દામિની હા દામિની દામિની મેં તને કહ્યું હતું ને કે સફેદ શર્ટને ઇસ્ત્રી કરવાની છે તો કરી કેમ નથી? હા બાકી રહી ગઈ. એક કામ કરો, થોડી વાર આપો મને. આ કામ પતાવીને છે ને હું ફટાફટ ઇસ્ત્રી કરી દઉં. શું થોડી વાર? એક તો ઓલરેડી લેટ થઈ ગયો છું અને મેં તને ગઈકાલે સાંજે જ કહ્યું હતું કે વ્હાઈટ શર્ટને ઇસ્ત્રી કરી આપજે તો કરી શું કામ નથી? મને કહેશો કે તમારે આ કયા વ્હાઈટ કલરના શર્ટને ઇસ્ત્રી જોઈએ છે? પ્લેન વ્હાઈટ છે તમારી પાસે, પછી ઓફ વ્હાઈટ છે, પેલો લાઇનિંગ વાળો વ્હાઈટ છે, તો તમે કયા શર્ટની વાત કરો છો? અરે તમારું નક્કી હોય છે કયા શર્ટ પહેરવાના હો છો. આ રોજે રોજે અલગ અલગ શર્ટ પહેરવાના હોય છો. અને આની પહેલાં છે ને મેં એ જ ટ્રાય કરી હતી કે તમે જે શર્ટને ઇસ્ત્રી કરવાનું કહો ને એ શર્ટને ઇસ્ત્રી કરીને રાખો. તો શું થયું? જે શર્ટને ઇસ્ત્રી કર્યો હોય ને એ તો કબાટમાં મસ્ત એમનામ પડ્યો રહે છે. એની સિવાયનો શર્ટ લઈને આવો કે આ શર્ટની ઇસ્ત્રી કરવાની બાકી છે. અરે પણ માનું છું કે મારી ભૂલ થઈ ગઈ હતી, પણ તું ઇસ્ત્રી કરવા બેઠી હોત તો તે મને પૂછ્યું હોત ને કે કયા શર્ટને ઇસ્ત્રી કરું, તો હું તને તરત જ જવાબ આપી દેત ને કે તું એક કામ કરજે, હું જે ઓફિસમાં વ્હાઈટ શર્ટ પહેરીને જાઉં છું એ જ વ્હાઈટ શર્ટને ઇસ્ત્રી કરજે. પણ તું ઇસ્ત્રી કરવા જ નથી બેઠી તો Excuse પછી me? આ સવાલ કેવી રીતે ઉઠાવી શકે? તું ઇસ્ત્રી કરવા નથી બેઠી એટલે તમે ઘરમાં રહો છો, તમને શું ખબર કે હું કામ કરું છું કે નથી કરતી? આ પોતે તો છે ને બેગ લઈને હાલતા થઈ જાવ છો. આખો દિવસ આખા ઘરનું કામ હું કરું છું. આ તો પત્ની છે મારી, કામ કરવા તારી ફરજ બને છે. હવે આમાં સંભળાવે છે શાની? આમ પણ તું ઘરના કામ કરે છે, હું બહારના કામ કરું છું. મેં ક્યારેય કહ્યું છે કે હું પણ કામ કરું છું એમ? તમારા કામમાં હું ટોકતી નથી ને, તમને એવું કહેવા નથી આવતી કે તમે કામ બરાબર નથી કરતા, કારણ કે મને ખબર જ છે કે તમને તમારું કામ વ્યવસ્થિત પરફેક્ટ રીતે કરતા આવડે છે. પણ તમને મારા પર વિશ્વાસ રહ્યો નહીં તો પછી તમારે તો મને કહેવું જ પડે ને. અને એમ પણ આ કઈ વાતમાં મારી કમ્પ્લેન આવી છે મને કહેશો જરા? મમ્મીને પૂછી લો, બધા જ કામ વ્યવસ્થિત હોય છે મારા. અચ્છા, હવે મને સમજાઈ રહ્યું છે કે આ દર વખતે મારા જ કામમાં કેમ લોચા લપાચા મારે છે તું. આ બધું સાઈ કરીને કરે છે ને કે તું છે ને મારા કોઈ કામ કરવા જ નથી માંગતી. હા, મમ્મીના બધા જ કામ પરફેક્ટ રીતે કરી આપે છે. હા, પહેલા પણ આવું થયું હતું. અને હા જે ઓફિસમાં હું ટિફિન લઈને જતો હતો, હા તને આળસ ચડી એટલા માટે ટિફિન બહારથી મંગાવવું પડે છે. એમ કહી દો કે મારા હાથ તો ભાવતું નથી. મારું કોઈ કામ ગમે છે તમને? અને એક કામ કરો ને, આજે આ ઇસ્ત્રીની વાતને મુદ્દો ઉખાડ્યો જ છે ને, તો એક કામ કરો, આ સારી એવી ઇસ્ત્રી કરે ને એવી એક સ્ત્રી લઈ આવો એટલે મારે શાંતિ. વાહ, સારો આઈડિયા આપ્યો છે. આમ પણ જો એવી કોઈ સરસ મજાની છોકરી મળે ને તો લેતી જ આવવી છે. હા, કમસે કમ ઇસ્ત્રી તો કરી આપશે સરખી રીતે. હા, રોજે રોજ મારે તને કામ તો નહીં ચીંધવા પડે ને. હા તો લઈ આવો ને, હું ક્યાં ના પાડું છું. એમ પણ હું ગમતી નથી આ ઘરમાં, એટલે તમે છે ને લઈ આવો જ. કાલે લાવતા હોય ને તો આજે છોકરીને લઈ આવો, અને છોકરી આવશે ને ત્યારે હું કહીશ કે કેટલી વીએ થાય છે. આ હું છે ને તમારા બધા કામ કરું છું, સારી રીતે બોલતી નથી, સારી રીતે રાખું છું, એટલે છે ને મારી વેલ્યુ નથી થતી. પણ આ નવી આવશે ને એ ત્યારે ખબર પડશે તમને. કાઈ નથી બોલતી તું. આ સામે આટલું મોટું લેક્ચર તો આપ્યું છે અને પાછી કહે છે કે કાઈ નથી બોલતી. હવે જો તું બોલતી હોત તો શું બોલતી હોત? મને તો એ બાબતનો વિચાર આવે છે હવે તો. તમારે છોકરી લાવવાની છે ને, એના ઉપર ધ્યાન દો. હા, બજારમાં જઈને મારે સર્ચિંગ કરવું છે. કોઈ સારી એવી છોકરી મળે ને તો લઈને ઉઠાવીને આવતું રહેવું છે ઘરે. અને આમ પણ તારા કરતા તો સારી જશે. હા, તારી જેમ બગ 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 બોલવાનું ચાલુ નહીં રાખે, એટલીસ્ટ મને એ તો શાંતિ હશે ને. એ જ તો વાત છે ને. આ લગન પહેલા છે ને મારો અવાજ આ કોયલ જેવો લાગતો હતો, અને હવે બકબક લાગે છે. હા, ધંધા જેવા કરે છે તું. હા, કોઈ બીજા તો કામ વધ્યા નથી તારી પાસે. હા, બકબક કરવાનું વધ્યું છે તો બકબક કરે એવું જ કહું ને. દેવા, હવે સિરિયસલી સાચે સાચું કહી રહી છું. બહુ વધારે બોલી રહ્યા છો. મને છે ને તમે ગુસ્સો ના અપાવો. અચ્છા, તો તને શું લાગે છે હું અહીંયા મજાક કરું છું? હા, આવીને મૂંઝણો કરું છું? અરે મને પણ ગુસ્સો આવ્યો છે, મારે ઓફિસ જવાનું છે, લેટ થઈ ગયું છે, તો ગુસ્સો ક્યાં કાઢું? તને જ કહું ને. અને તને કઈ કહું છું તો તને તો ગમતું નથી. આ મહારાણીએ કોણ જાણે શું સવારમાં થઈ જાય છે ને મારા જ કામમાં ટાંગ અડે છે. કઈ નહીં, ઇસ્ત્રી કરવી છે ને, હમણાં તમારા શર્ટને ઇસ્ત્રી કરી દઉં છું. એવી ઇસ્ત્રી કરું ને કે બીજી વાર પહેરવા જેવો નહીં રહે, અને પછી એ ઇસ્ત્રી તમારા મોઢા પર લગાવી. અરે માફ કરી દે મહારાણી, ઇસ્ત્રી નહીં કરતી. હું આ શર્ટ પહેરીને જઈ રહ્યો છું. આ ખોટી ઇસ્ત્રી કરીને શર્ટ નહીં બાંધી મારો. હા તો લઈ આવજો ને, પણ મને શું કામ કહો છો? શું થયું? કેમ આટલી બધી ખીજાય છે? મમ્મી, હવે હદ થાય છે. હવે સાવ હદ વટી ગઈ છે. હું બિલકુલ કંટાળી ગઈ છું ને થાકી ગઈ છું. અરે પણ થયું શું? આસાની બૂમા બૂમ કરે છે. એમ પણ છે ને આજે મારું માથું બહુ દુખે છે, એટલે મહેરબાની કરીને તારો અવાજ થોડો નીચે રાખજે. કાંઈ નહીં, માથું દુખે છે ને
માથું દબાવી દઈશ. પણ પહેલા છે ને તમે મારી વાત સાંભળો. હા, તમારો દીકરો, તમારે કાંઈ કહેવાનું છે એમને? કેમ શું કર્યું હવે? અરે અવારનવાર ગમે તે વાતને લઈને ગમે ત્યાંથી મારી સાથે ઝઘડો ચાલુ કરી દે. અરે વાતે ને વાતે મારી સાથે ઝઘડો કરવો જોઈએ છે. આ દુનિયા ફરે છે ને તો શું કામ ફરે છે દામિની? તે જ કંઈક કર્યું હશે. અરે હદ છે યાર. અરે પણ થયું શું? મારા દીકરાએ તારી સાથે કર્યું શું? જરા જણાવીશ? તમને ખબર છે, હવે મારો દીકરો મારી સાથે આ નોકરાણી જેવું વર્તન કરે છે. નહીં, તમે મને કહી દો કે તમે મને નોકરાણી બનાવીને લાવ્યા છો કે આ ઘરની વહુ બનાવીને લાવ્યા છો? બેટા, તું આ ઘરની વહુ રાણી છે અને વહુ બનાવીને જ લાવી છું. બોલ, હવે મારો દીકરો તને નોકરાણી શું કામ બનાવે? નોકરાણી બનાવતા નથી, નોકરાણીની જેમ મારી સાથે વર્તે છે. અરે નોકરાણી સાથે વ્યવહાર કરે ને એના કરતા ગંદો વ્યવહાર કરે છે મારી સાથે. શું? મારા દીકરાએ તારી સાથે ગંદો વ્યવહાર કર્યો? પણ કઈ બાબતને લઈને? હા, શર્ટની બાબતને લઈને. તમને ખબર છે કે નહીં, કાલે ઇસ્ત્રી કરવા બેઠી હતી હું. હા, બેઠી હતી ને, હું જોયું પણ એમને સાચું જ નથી લાગતું. મને કે મારા વ્હાઈટ કલરનો શર્ટ કેમ ઇસ્ત્રી નથી કર્યો? એટલે મેં એમને કહ્યું કે તમારી પાસે બહુ બધા વ્હાઈટ કલરના શર્ટ છે, કયો પહેરવાનો હોય મને શું ખબર? અને એમ પણ હું જે શર્ટને ઇસ્ત્રી કરું ને એ શર્ટ તો તમે પહેરતા જ નથી. હવે એ વાતને લઈને મારી સાથે કેટલી બબાલ કરી, કેટલું લેક્ચર આપ્યું ને કેટલું સંભળાવ્યું. અરે પણ તારે ઇસ્ત્રી કરી દેવાય ને. આ 10 મિનિટનું કામ થઈ, આ 10 મિનિટનું કામ કરી નાખ્યું હોત તો આટલી બધી મગજમારી થાત? પણ મેં ના જ નહોતી પાડીને. એક તો પોતે મોડા ઉઠ્યા. આ રાત્રે છે ને ઓફિસેથી મોડા આવે ને પછી પેલી ગેમ આવે કે નહીં, પત્તાવાળી ગેમ. કોઈને કહેતા નહીં મેં તમને કીધું. એ રમવાનું ચાલુ કરી દે. અરે પણ આખો દિવસ ઓફિસમાં કંટાળી ગયો હોય તો થોડુંક ગેમ રમે. પણ શું છે, બસ થોડીક ગેમ રમવાની હોય. પણ તમારો દીકરો 2-3 કલાક થઈ જાય ને તોય ખબર જ ના પડે. રાતના 2 વાગ્યા સુધી ગેમ રમે છે, પછી સવારે ઉઠવામાં મોડું થઈ જાય અને પછી એ બધો ગુસ્સો મારા પર ઉતારે. કારણ કે ઓફિસે જશે એટલે બોસ તો એમના ઉપર ગુસ્સો ઉતારવાના જ હોય ને. હા, બસ તું ધીમી પડ. આમ ખોટો કકડાટ નહીં કર. જો જે મારા દેવાંગને ગમતું હોય ને એ કરવાનું, જેથી કરીને તારો અને દેવાંગ વચ્ચે ઝઘડો ન થાય. બસ તને નાની નાની બાબતમાં છે ને આમ વાંક કાઢવાની આદત પડી ગઈ છે. મમ્મી, તમે મને બોલી રહ્યા છો, તમને મારો જ વાંક લાગે છે ને? હું કોને કહેવા આવી છું બોલો? આ વરને તો વરની માં જ વખાણે કે નહીં? અરે શું બોલે છે તું? સાચું બોલું છું મમ્મી. આ તમને છે ને મારો વાંક જ દેખાશે. તમારા દીકરાનો વાંક કોઈ દિવસ દેખાણો છે તમને? અરે મારો દીકરો છે ને તારી સાથે કંઈ ખોટું વર્તન નથી કરતો, બરાબર? હવે એને જે ગમતું હોય એમ કરીશ તો પછી તારી સાથે કંઈ ખોટું નહીં થાય. રહેવા દો ને. એમને ગમતું કરીશ ને તો પણ મને પૂછશે કે હા આજે તું મને ગમતું કરે છે એટલે નક્કી તને કંઈક વસ્તુ જોઈએ છે. એમને તો બધામાં સ્વાર્થ જ દેખાય છે. અને મમ્મી, હવે કેવું તો ન જોઈએ પણ તોય હા, તમે સવારમાં વહેલા ઉઠીને મંદિરે વયા જાઓ છો, પછી તો કાંઈ કામ હોતું નથી, તો 2-4 કામ મને કરાવાય ને તો મને થોડી રાહત રહે. હું શું કામ કરાવું? હા, હું શું કામ કરાવું? હું પરણીને આવીને તારા સસરાનું બધું કામ હું કરતી હતી અને જરાય મેં પાછી પાની નથી કરી. હવે થોડું છે ને મેનેજ કરતા તમે શીખો. હવે બધો વાંક મારા દીકરાનો નહીં કાઢો. એ બહાર કમાવા જાય ને ઘર સંભાળવું એ તો લક્ષ્મીનું જ કામ હોય ને તમે આ ઘરના લક્ષ્મી છો. અરે તો હું ક્યાં ના પાડું છું મમ્મી કે મારે કામ નથી કરવું? મારે તો કરવું જ છે. પણ અમારા બધા કામમાં છે ને ટાંગ અડાડવાની શું જરૂર? શું ટાંગ અડાડી તને? હા, કોણે તારા કામમાં આડો પગ કર્યો? તમારો દીકરો. કોણ હોય? આખા ઘરમાં જો મને કોઈ નડતરૂપ હોય ને તો એ તમારો દીકરો જ છે. બસ હવે મારો દીકરો નહીં કર. એ તારો વર પણ છે અને હવે છે ને તું હદ વટાવી રહી છે. અરે હજુ તો બાકી છે. એક લેટેસ્ટ ન્યૂઝ આપું તમને. તમારો દીકરો છે ને એ મને હમણાં કહેતા હતા કે મારે છે ને એક નવી વહુ લઈ આવી છે. આ તને સંભાળી લે ને તો બહુ છે. આ બીજીને સંભાળવાની નથી એની તાકાત કે નથી અમારી તાકાત? પણ મેં કહી દીધું ને કે તમે તો છે ને લઈ આવો જ તે, એટલે તમને ખબર પડશે કે કેટલી VSO થાય અને હું શું કામ કરી શકું છું ને શું કામ કરી શકે છે. આ તો એ આવશે ને એટલે બધાને ખબર પડી જશે કે કોણ કેટલું સારું છે. હા, તું બહુ સારી છે. હા, તારા જેવું કોઈ નહીં. આ દુનિયામાં તું અમને એવી વહુ મળી છે ને કે આવી વહુ દુનિયામાં કોઈને નહીં મળી હોય. જો તે બહુ કામ કર્યા, તે બધું માન્યું. મહેરબાની કર, મારો દીકરો કે એટલું કરતી જા એટલે આ ઘરમાં છે ને શાંતિ રહેશે. હો, કાંઈ વાંધો નહીં. હા, મારી સામે તો છે ને હવે બધું બોલી રહ્યા છો, મને બધી ખબર છે. ખાલી ખોટું હું બધાને કહેવા જાઉં છું. સવાર પડે ને કકડાટ ચાલુ, જરાક શાંતિ નથી હોતી. બોલો મને કહે છે મંદિરે શું કામ જાઓ છો? શું કામ એટલે આ ઉંમરે માણસ મંદિરે ન જાય તો શું નાચવા જાય?
પણ પપ્પા મને તો એ નથી સમજાતું કે તમારે ઘર મૂકીને જાવું છે શું કામ? અરે બેટા, તને તો ખબર છે કેટલી મેં અહીંયા દવા કરાવી, કાંઈ ફરક નથી. હવે હું ત્યાં આશ્રમે જાઉં અને એ જે છે ને વેદ છે એણે ત્યાં આશ્રમ ખોલ્યો છે અને ત્યાં મને બધી દેશી જડીબુટ્ટી પાઈને મને સારું કરી દે છે. અને મારી જેવા તો ઘણા એવા ગયા છે ત્યાં જેને સારું થઈ ગયું હોય, અહીંયા ડૉક્ટરે ના પડી હોય કે આ બીમારી તમારી સારી થવી શક્ય નથી, એ લોકો ત્યાં જાય અને મહિનો 2 મહિના એ કહે ને એ પ્રમાણે આપણે ત્યાં રહેવાનું, એ કે એ ખાવાનું, એ કે એ દવા લેવાની, એટલે બધું સારું થઈ જાય ત્યાં. પપ્પા સમજતા કેમ નથી? તમારી દીકરી અહીંયા એકલી શું કરશે એ વિચાર કર્યો છે તમે? માની લીધું કે આપણી પરિસ્થિતિ નબળી છે, આપણી પાસે એટલા પૈસા નથી કે પ્રાઇવેટમાં દવાઓ કરાવી શકીએ, પણ ઘરે તો દવા અને દુવા બંને થાય ને. આપણે સારી હોસ્પિટલમાં બતાવી લઈશું, તમારી દવાઓ કન્ટિન્યુ ચાલુ રાખીશું અને હું તમારી સેવા કરીશ ને તો બધું સારું થઈ જશે. જો આપણે બધી ટ્રાય કરી લીધી છે અને હવે આપણે એવા મોંઘા ખર્ચા કરવાય નથી, એમણાં આપણું ઘર ખાલી થઈ ગયું હવે દવામાં ને દવામાં. અને ભગવાન કહે છે ને કે કોઈને દવાખાનું ભગવાન નહીં બતાવતો, એક ટક ભૂખો રાખજે, કોઈને દવાખાનું નહીં બતાવતો. દવાખાનામાં તો છે ને કાંઈ સારું ન થાય અને રૂપિયા પાણીની જેમ જાય, એની કરતાં તું મને જવા દે. અને કોણે કીધું કે મારી દીકરી એકલી છે? અને મારી દીકરી એકલી હોય તો ને, મારો તો તું દીકરો છે, દીકરો. એટલે જ તો કહું છું ને કે અહીંયા રહો. અને આમ પણ પપ્પા, આ બીમારી છે ને એ મૂંગા ઉપર અંધારામાં તીર મારવા જેવી વસ્તુ છે. તીર લાગ્યું કે ન લાગ્યું ક્યારેય ખબર જ ન પડે. બીમારી પકડાતી નથી, કેટલી દવાઓ કરાવી છતાં પણ કંઈ ખબર નથી પડતી. તો ત્યાં જઈને ફરક પડશે એ પાક્કું છે તમને? હા હા, અને ત્યાં હું જાઉં ને તો એ વેદ બિચારા સેવા જ કરે છે, બધા બીમારો આવે ને એની ખાલી સેવા જ કરે છે. અને બધા મુંબઈના બધા શેઠિયા હોય ને, સુરતના મુંબઈના, એ શેઠિયા ત્યાં એને બધાય દાન આપે છે. અને એમાંથી બધાની મારી જેવા જો પીડિત હોય, જે દવાખાનાનો ખર્ચો ન પોગી શકતા હોય, એ લોકોને ત્યાં દવા કરાવે છે અને ત્યાં રિઝલ્ટ સારું જ આવે છે. અને ત્યાં કોણ જાય? મારી જેવો નિવૃત્ત જાય, જેને કોઈ કામ ધંધો ન હોય, જેની કોઈ આગળ પાછળ કોઈ ન હોય, એ ત્યાં જાય એટલે એને 3 મહિના ને 6 મહિના રોકાય ને તો એને પરવડે. બાકી કોઈ જવાન જાય તો એને તો ન જ પરવડે. પપ્પા હવે તમારો નિર્ણય અડગ જ હોય તો પછી તમને સમજાવવાનો શું ફાયદો? છતાં પણ એકવાર કહું છું, જો તમારી ઈચ્છા ન હોય ને તો રહેવા દો. એવું લાગશે ને તો હું એકના વગરની 2 જોબ કરીશ, વધારે પૈસા કમાવાની કોશિશ કરીશ, જેથી કરીને તમારી બીમારી પણ ઠીક થઈ જાય અને ઘર પણ ચાલે. જો બેટા, મને ખબર છે તું ખૂબ મહેનત કરે છે મારી પાછળ. અરે એટલે તો હું તને મારી દીકરીને દીકરો માનું છું. મારો સગો દીકરો હોય ને તોય તું જેટલી સેવા કરીને એટલી ન કરે, અને તું એટલી મારી સેવા કરે છે. પણ હવે જે શક્ય જ નથી એને આપણે વારંવાર આપણે એમાં ખોટા રૂપિયા નાખવાને. કેટલી દવા કાંઈ ઓછી કરાવી છે, કોઈ ડૉક્ટર એવો નહીં હોય કે જેણે આપણે નહીં બતાવી હોય, અને છતાંય બીમારી સારી નથી થતી, તો ત્યાં ટ્રાય કરવામાં વાંધો શું છે? અને ત્યાં કાંઈ પૈસા નથી જતા આપણા. એટલે તું મને હસતું મોઢું રાખીને ખાલી વિદાય દઈ દે એટલે હું જાઉં. સારું પપ્પા, તમને હસતા મોઢે વિદાય આપું છું, પણ તમારું ધ્યાન રાખજો. હા. અને એવું લાગે ને કે નથી ગમતું, ઘરે જવું છે, તો તમે ઘરે આવતા રહેજો. અરે હા, 6 મહિનાનો સવાલ છે. અને એવું કોણે કીધું કે 6 મહિના? મારી બીમારી જો 3 મહિનામાં સારી થઈ જાય, 2 મહિનામાં થઈ જાય તો 2 મહિનામાં પાછો આવી જાય. એવું કંઈ જરૂર નથી કે ત્યાં એટલું રોકાવવું જ પડે. એ હું ત્યાં બતાવીશ અને તપાસ કરીશ, એમ કે એટલું રોકાવાનું તો હું એટલું ત્યાં રોકાઈશ, અને પછી સારું થઈ જાય એટલે અહીંયા આવી જાય. છે તો ખાલી થોડા મહિનાનો સવાલ જ ને. સારું, તો પછી જઈ આવો. અને હા, આ તમે ક્યારે નીકળવાના છો? અત્યારે જ જાઓ છો? હા, અત્યારે હવે નીકળવાનું જ છે. અને ટ્રેનમાં ટિકિટ લખાઈ નાખી છે, ટ્રેનમાં આવ્યો છે. મને કીધા વગર બધું જ નક્કી હતું. આ તો વાત ખાલી મને મનાવવાની હતી. તને કહું ને તો તું પછી 70 બાના કાઢ કે ત્યાં નથી જવું, અહીંયા આપણે દવા કરશું, આ ઓહડિયું લેવું, ઘર યુટ્યુબમાં જોઈ જોઈને ત્યાં કેટલી મારી દવા વતન કરી છે. જો હા, સાચી વાત છે. આમ પણ છે ને પપ્પા, માણસને રસ્તો ન સૂઝે ને તો 10 જગ્યાઓ પર દોડે કે અહીંયાથી મને ઠીક થઈ જશે, આ જગ્યાએથી મને સારું થશે, આ વસ્તુ કે આ વસ્તુ મારા માટે સારી છે. સારું થવા માટે માણસ શું નથી કરતો આ દુનિયામાં. આ પથ્થરને પણ ભગવાન માનીને પૂજે ને એ માણસ પણ ક્યાં સુધી ખબર? જ્યાં સુધી જરૂર હોય ને ત્યાં સુધી. સારું થયા પછી સાક્ષાત ભગવાન સામે આવીને ઊભા રહે ને તો પણ કહી દે કે ઓ ભાઈ, હું તમને નથી ઓળખતો.
અને આ બીમારી તો એવું છે ને કે જ્યાં લગી આપણા કર્મમાં લખાયેલી હોય ને ત્યાં લગી આપણે ભોગવવી જ પડે છે. પછી ગમે દુનિયાના ગમે છેડે જાઓ, જ્યાં સુધી ભોગવવાનું છે ત્યાં લગી ભોગવવી જ પડે છે. સારું, હવે તમારી વાતો છોડો, હું એક ચા બનાવી લઉં ને, ચા પીને પછી નીકળો, એ પણ આપણા ભગવાનનું નામ લઈને. સારું, ચાલ બનાવી લે, પછી હું નીકળું. મારી દીકરી. અરે મારી દીકરી આમ કીધા વગરની અચાનક ફોન તો કરાય ને, આમ અચાનક કેમ આવવાનું થયું? ફોન કરું? અરે ફોન કરીને શું કહું? મમ્મી, હા તમારા જમાઈ ને મારા સાસુ મને હેરાન કરે છે એમ. બોલો, આ ઊંધું થઈ ગયું દામિની. કદાચ મને એવું લાગે છે કે તું એ લોકોને હેરાન કરતી હશે, કેમ કે સામે પક્ષવાળા તો બધા સારા જ છે. હા, વાંક તો તારી દીકરીનો જ હશે ને. સમજાઈ ગયું મને, મારી ભૂલ થઈ ગઈ કે હું કોની સામે કમ્પ્લેન કરી રહી છું. હે ભગવાન, મને તો હવે માં આપી દીધી, પણ પ્લીઝ હવે કોઈને નહીં આપતા હા, કારણ કે એમને તો છે ને મારો જ વાંક દેખાય છે. હું જ હંમેશા ખોટી, બાકી સાચા હોય ને તો એ એમના જમાય. જે છે ને બેટા, એ સાચું જ કહું છું, કેમ કે નાનપણથી ખબર છે કે તું કેવી જિદ્દી છે અને તારો સ્વભાવ કેવો છે. કેવો છે મારો સ્વભાવ? મમ્મી, ત્યારે હું નાની હતી, હવે હું સુધરી ગઈ છું, મોટી થઈ ગઈ છું, ઘરની જવાબદારી મારા માથે છે. અને તમે પહેલા મારી વાત તો સાંભળો. આ જાણ્યા જોયા વગર તમે તો સીધું મને સંભળાવવા લાગ્યા. હા બોલ, શું ફરિયાદ લઈને આવી છે તું? મમ્મી, તમે છે ને મારા સાસુને મળો અને એમને સમજાવો કે એ છે ને દેવાંગને થોડું કંઈ કહે. હા, દેવાંગ છે ને જ્યારે જો ત્યારે બસ મારી સાથે ઝઘડો જ કર્યા કરે છે. હંમેશા હું જ ખોટી, મારું આ કામ નથી કર્યું, તે કામ નથી કર્યું. અને કોઈ પણ કામ કરું ને તો એમાં એક પણ વાર મારી તારીફ નહીં કરી હોય, અને ઉલટાનું ઉપરથી બોલ છે ને એ તો અલગ. તારા કમ્પ્લેનના બધા જે પોઈન્ટ્સ હતા એ બધા આવી ગયા ને? હવે કે બાકી નથી ને? હાથી ગયા. બેટા, તને એમ છે કે તું મને ફરિયાદ કરીશ અને હું તારી સાસુ પાસે ફરિયાદ લઈને જઈશ. એ બધાની મમ્મીઓ જાય, પણ આ તારી મમ્મી નહીં જાય. અને શું કામ નહીં જાય? હું જાણી શકું? કારણ કે મારી દીકરીનો વાંક હશે ને તો જ એ લોકો બોલતા હશે, નહીંતર બિચારા મગમાંથી મરી ગયા એમ નથી. મમ્મી, મને તો સમજાતું નથી કે હું તમને કઈ રીતે સમજાવું. આ તમે જ મને શીખવાડ્યું છે ને કે તાળી એક હાથે ના વાગે. ચાલો માની લઉં છું, મારોય વાંક હશે, 100માંથી 80% મારો વાંક હશે, પણ 20% તો એ લોકોનો વાંક હશે ને. તો તમે એટલું તો એમને કહી શકો ને. એટલા વાસણ તો દીકરી જો પિયરમાં હોય ને તો પણ એટલો અવાજ તો આવતો જ હોય. પછી આપણે લેટ ગો કરતા શીખવું પડે. કોઈક વાર આપણે પણ રબજિત થઈ જતી હતી ને બેટા? મમ્મા, ડોન્ટ વરી, હું તમારી દીકરી છું. તમે મને સારા સંસ્કાર આપ્યા છે. એવું નથી શીખવ્યું કે પોતાના સાસરીમાં બધાની સાથે ઝઘડો કરવો, કોઈની સાથે સરખી રીતે વાત ના કરવી, એ લોકોનું અપમાન કરવું. આવું કંઈ જ હું નથી કરતી. તમે જે શીખવ્યું છે ને હું એ જ પ્રમાણે કરી રહી છું. મારામાં તમારા જ સંસ્કાર છે, તમારા જ ગુણ છે. અને તમે જ કહ્યું છે ને ગમે તે થઈ જાય, પણ મારું ઘર નથી તોડવાનું. મને બધું જ યાદ છે. બેટા, તું કે બધી વાત સાચી છે, પણ ફરિયાદ લઈને જાઓ તારે મારી સાથે આવવું પડશે. તું પાછી એમ કહીશ કે મમ્મી હું અહીંયા રહીશ, હું તમારી સાથે નહીં આવું, તો એનો મતલબ એવો થયો ને કે તું આંખમાં હશે. ના મમ્મી, એવું કાંઈ જ નથી. પણ ત્યાં જઈને પહેલાં તમે વાત તો કરી જુઓ, શું કહે છે ને શું નહીં. વાત શું છે એ તો જાણી જુઓ, અને પછી હું આવી જઈશ ને. પણ ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. જો તારો વાંક હશે તો? અને નહીં હોય તો? એ તો 2 નંબરની વાત છે કે તારો વાંક નહીં હોય, પણ મને 110% ખાતરી છે કે તારા સાસુ સસરા અને અમારા જમાઈ એ લોકોનો તો કોઈ વાંક જ નહીં હોય. મમ્મી. છતાંય હું વેવાણ પાસે જઈને વાત કરીશ. આભાર તમારો મમ્મી કે મારી વાત તો માન્યા. દામિની વહુ ક્યાં ગઈ છે? દેખાતી નથી. કેટલી વખત દામિની વહુ કહ્યું, રૂમમાં પણ નથી. કયા વગર જતું રહેવાનું, બસ કોઈનું ઘરમાં સાંભળવાનું જ નહીં ને.
હિરલબેન તમે હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે અચાનક એટલા માટે જ આવવું પડ્યું. શાના માટે? તમે જેને શોધી રહ્યા હતા ને, હા મારી દીકરી દામિની ક્યાંથી તમને કહીને જાય? હા, તમારા ઘરમાં કકડાટ જ એટલો હોય છે. મારી દીકરીએ શું ગુનો કર્યો છે બેન કે આવી રીતના રડતી મારા ઘરે આવે? અરે એને કોઈ ગુનો નથી કર્યો. હવે ઘર હોય ને હિરલબેન, ત્યાં ઝઘડા ચાલતા હોય. હવે નાના મોટા ઝઘડા કોના ઘરમાં ન થતા હોય? પણ તમને આવીને તમારી દીકરીએ ફરિયાદ શું કરી એ જણાવશો? એ જ કે દેવાંગ અને મારા સાસુ મને હેરાન કરે છે. હવે તમે મને એમ કહો કે મારી દીકરીની શું ફરિયાદ છે? જો એનો વાંક હશે તો હું એને કહીશ. જો કુમારનો વાંક હશે ને તો તમારે જરૂરથી એને ઠપકો આપવો પડશે. અરે પણ દેવાંગ જે કામ કે એ તમારી દીકરી કંઈ કરતી નથી. ઊંધા ઊંધા કામ કરે અને પછી બંને વચ્ચે ઝઘડા થાય છે. હું દેવાંગને પણ સમજાવું છું કે થોડું જતું કર બેટા. પણ હવે આ જુવાન લોહી કોને સમજાવું ને કોને નહીં. અને માફ કરજો વેવાણ, પણ તમારી દામિની પણ બોલવામાં કંઈ ઓછી નથી. દેવાંગ એક શબ્દ કહે ને તો એ સામે 4 શબ્દ બોલે છે અને એમાં ને એમાં જે બંને વચ્ચે ઝઘડા વધે છે. પણ રીચાબેન, એ વાત પણ ખોટી છે ને કે દેવાંગ કુમાર નાની નાની વાતમાં એના પર ગરમ થઈ જાય છે. એ સારું ન લાગે. જો કહેવત છે ને કે કકડાટ હોય ને ત્યાં લક્ષ્મી પણ નથી ટકતી. તો તમારા ઘરમાં તો રોજ દેવાંગ કુમાર અને મારી દીકરીની માથાકૂટ હોય છે. તો પછી તમારા દીકરાને પણ સમજાવો ને થોડોક. હું મારી દીકરીને સમજાવીશ, પણ તમારી પણ ફરજ છે ને. બસ હું સમજાવું જ છું. તમે તમારી દીકરીને સમજાવો છો ને એમ હું મારા દીકરાને પણ સમજાવું છું. એને કહું છું કે બેટા થોડી કકડાટ ઓછો કર. જે તૈયાર મળે એ ખાઈ લે, જે તૈયાર છે એ પહેરીને જતો રહે. પણ હવે મારે કેટલું સમજાવું, છતાંય તમે અહીંયા ફરિયાદ લઈને આવ્યા છો ને તો તમારા કહેવા પર હું મારા દીકરાને સમજાવીશ. જો તમારાથી ન માને ને તો હું નરેશભાઈને ફોન કરીશ. હા, જુઓ તમે એ વાત નહીં કરો. હું સમજાવીશ મારા દીકરાને અને માનું છું કે દેવાંગ પણ થોડો ગુસ્સાવાળો છે. પણ હું એમ કહું હિરલબેન કે જ્યાં સુધી આપણે સામે જવાબ ન આપીએ ત્યાં સુધી આપણને કોઈ સામે જવાબ ન આપે. પણ આ તો એવું છે કે દેવાંગ 1 બોલે, દામિની 2 બોલે, આ 3 બોલે, પેલો 4 બોલે અને આમાં ને આમાં છે ને ઝઘડા એ લોકોના વધે છે. પણ હું તમને ટેન્શન આપવા નથી માંગતી અને હું પણ ટેન્શન લેવા નથી માંગતી. એટલે કહું છું કે જો બની શકે તો દામિનીને ઘરે મોકલી આપો. હું દેવાંગને સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. પણ એને કઈ રીતે સમજાવું? કઈ વાતની બાંયધરી આપું કે તમારા ઘરમાં આવશે અને કોઈ બીજી માથાકૂટ નહીં થાય? હું કહીશ ને એને કહેજો કે તારા સાસુએ કહ્યું છે કે દેવાંગને એ સમજાવશે એટલે બધી વાત ઠારે પડી જશે. મારું એવું માનવું છે કે તમે એકવાર જઈ અને તમારી દીકરીને સમજાવો. જુઓ આમાં તમારી દીકરી અને મારા દીકરા બંનેના ઘર સંસારનો વિષય છે. એટલે કહીએ છીએ કે આ વાત વધારે આગળ ન વધે અને વડીલોએ આવા બધા ઝઘડા છે ને પૂરા કરવાના હોય, વધારવાના તો હોય જ નહીં ને. એટલા માટે જ તમારી સાથે ઝઘડો કરવા નથી આવી. ખાલી એ જ જાણવા આવી છું કે મારી દીકરીનો વાંક શું છે અને એને પણ સમજાવીશ કે બેટા હવે આજ પછી બીજી કોઈ ફરિયાદ ન આવી જોઈએ. એનો કોઈ વાંક નથી. એનો ખાલી એટલો જ વાંક છે કે એ સામે જવાબ આપી દે છે. અને હું એમ કહું છું કે એના વરને ગમતી વસ્તુ કરે તો આ ઝઘડા થાય ન થાય ને. તો એ બાબતે તમે થોડું સમજાવજો, પછી હું થોડું સમજાવીશ અહીંયા દેવાંગને, એટલે આ ઝઘડા નહીં થાય. પણ તમે મહેરબાની કરીને દામિનીને પાછી અહીંયા ઘરે મોકલી આપો. સારું બેન, તમે કહો છો તો તમારા વિશ્વાસે મારી દીકરીને મોકલી આપું છું, પણ ફરી આવું ન થાય એનું ધ્યાન રાખજો. ચિંતા નહીં કરો હિરલબેન, તમારી દીકરી એ મારી દીકરી જ છે એટલે એનું ધ્યાન રાખીશું અમે. હા ને? સારું, હું દામિનીને મોકલી આપું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરી આવી મમ્મીને વાત? હા, શું જરૂર હતી મમ્મી પાસે જઈને આ બધી વાતો કરવાની? કેમ ના કરવી જોઈએ? મારે તો મારા સપોર્ટમાં કોઈક બોલવા વાળું હોવું જોઈએ ને, કારણ કે
તમારા મમ્મીને વાત કરી મેં, પણ એઝ યુઝ્યુઅલ એમને તો તમારો કોઈ વાક જ ના દેખાણો. જોકે મારો વાક નહોતો જ દેખાણો, પણ છતાંય મને મારા પક્ષમાં બોલવાવાળું કોક તો જોઈએ ને. હા, એટલા માટે જ તો તું આ સેના તૈયાર કરી રહી છે ને, કે ક્યારેક તારા મમ્મીને વાતો કરી દે, ક્યારેક મારા મમ્મીને વાતો કરી દે. અને આમ પણ તારો તો ક્યારેય કંઈ વાક જ નથી હોતો ને, કે પછી તું જ દરેક વખતે વાકમાં હોય છે એટલા માટે મમ્મી પાસે જાય છે. હું કોઈ વાકમાં નથી હોતી. હા, તમે છે ને મને વાકમાં લાવવાની કોશિશ કરો છો. આ હર વખતે કઈ વાત ચાલુ હોય અને કઈ વાતમાં તમે ચડી જાઓ છો. તો છે ને કામ જ એવા કરાય. આપણે કામ સારા કરીએ તો પછી કોઈ આપણો વાંક કાઢે જ નહીં ને. અને શું કામ ને કોઈને મોકો આપવો જોઈએ કે કોઈ આપણી કોઈ પણ બાબતનો પોઈન્ટ પકડી લે. આમ પણ હા, તારાથી કામ થતા નથી એટલા માટે તને કેવું પડે છે. તો આ વાત તો તમને લાગુ પડે છે ને, કારણ કે તમને મારી બધી વાતમાં પ્રોબ્લેમ હોય છે. જો તમે જ એડજસ્ટ કરતા શીખી જાઓ તો આ કંઈ થાય જ નહીં ને. એટલે તમે એક વાતનો મને જવાબ આપી દો. આ સવારથી સાંજ સુધી કન્ટિન્યુઅસ હું બધા જ કામ કરું છું, તમારા જેટલા કામ હોય ને એ પણ, અને આ ઘરના પણ. તોય કોઈ કામમાં એવું કહ્યું છે કે ના દામિની તે સારું કર્યું, નોકરની જેમ બધા કામ કરાવો છો મારી પાસે. સારું કરે તો કે ને. હા, તું કોઈ કામ સરખી રીતે સારું કરતી જ નથી તો પછી તને કેવું કઈ રીતે. અને આમ પણ તું વાત કરે છે એડજસ્ટ કરવાની, તો તારી સાથે લગ્ન કર્યા ને ત્યાર પછીનો એડજસ્ટ જ કરતો આવ્યો છું. કોઈ કામ સરખી રીતે નથી થતું અને એટલા માટે તો તને ટોકવી પડે છે. તો ના કરાય ને લગ્ન. મેં તો નહોતું કહ્યું, ચિઠ્ઠી નહોતી મોકલી મેં કે દેવાંગ આવો અને મારી સાથે લગ્ન કરો. અત્યારે તો બહુ 5 વાર જોવા આવ્યા હતા ને, ના પાડી દેવાય ને. ભૂલ હતી મારી કે તને જોવા આવ્યો, તને પસંદ કરી અને પાછો ઢોલ નગારા લઈને પરણવા આવ્યો. તને ખબર નહોતી કે એ સમયે આ મુસીબત ભટકાવવાની છે. ખોટે ખોટો નાચત નહીં. અરે વાહ, આ બહુ સારું કર્યું. હા, પોતાનો છે ને વાક જ નથી દેખાતો. હા, તમે દિવસમાં મને 100 કામ કહો છો. આ 100 કામમાંથી 99 કામ બરાબર હોય. એક કામ જો આડું અવળું થઈ જાય એટલે સંભળાવાનું ચાલુ થઈ જાય. અરે 99 કામ કર્યા છે એની તારીફ તો દૂરની વાત છે, પણ તમને દેખાઈ ગયું કે જે એક કામ બરાબર ના થયું હોય ને, અને એમાં સંભળાવાનું ચાલુ કરી દો છો કે જો તને કંઈ આવડતું નથી. ના ના, મને એની સાથે કોઈ જ વાંધો નથી કે તું 99 કામ સારા કરે છે કે ખરાબ કરે છે, પણ એક કામ જે ખરાબ કરે છે ને એ કામ માત્ર ને માત્ર મારું હોય છે. મારું કામ કોઈ દિવસે પરફેક્ટલી કર્યું નથી એટલા માટે હું તને જ કહેવાનો છું ને. 100% મારું કામ તો ખરાબ જ કરે છે. બોલી લીધું. તમે શું કામ સવારમાં મારી સાથે માથાકૂટ કરો છો? જાઓ ને, તમારા કામે નથી જવાનું. અરે આમ પણ હું જ ગાંડો છું કે તારી સાથે આવી માથાકૂટો કરવા આવી જાઉં છું. હા છો, મહેરબાની કરીને આટલી દયા કરજે. હા, તું જે માથાકૂટ મારી સાથે કરે છે ને એ બધી વાતો તારા મમ્મીને જઈને નહીં કરતી. કરીશ. એક વાર નહીં ને 17 વાર કરીશ. જ્યાં સુધી તમે સુધરશો નહીં ને ત્યાં સુધી કરીશ. અને તે દિવસે તો બહુ હવા મારતા હતા ને કે હું તારું રિપ્લેસમેન્ટ લઈ આવીશ, હું કોઈ કન્યા લઈ આવીશ, એક વહુ લઈ આવીશ જે તારા કરતા સારી હશે, જે બકબક નહીં કરતી હોય. તો શું થયું? ક્યાં પહોંચ્યું એ? શોધખોળ ચાલુ છે. હા, એક વાર એવી કોઈ છોકરી મને મળશે ને એટલે જોઈ લેજે. હા, તારી વાતનો જવાબ જો ઈંટનો જવાબ પથ્થરથી ના આપું ને તો મારું નામ પણ બદલી નાખીશ. અને જે પથ્થર હશે ને એ બધા પથ્થર હું સામે ના મારું ને તો મારું નામે ફેરવી નાખજો. અરે આ એક છોકરી તો શોધીને લાવો જે તમને હા પડે. આ તમને છે ને આખી દુનિયામાં સહન કરવું ને ખાલી મારા બસની વાત છે, બાકી કોઈ ના કરી શકે. સહન તું મને નથી કરતી, હું તને કરી રહ્યો છું. અને આમ પણ હા, વાત આવી જ ગઈ છે તો પછી જોઈ લેજે. હા, તારા કરતા સારી અને સુંદર છોકરીને આ ઘરમાં લઈને ના આવું ને હા તો જોઈ લેજે હવે. હા, તો લઈ આવો ને, હું જોઉં વાત છું. કરે છે ખોટે ખોટી. અરે જોઉં છું નહીં, જોઈ જ લેજે. હા, તો પેલા લઈ આવો તો ખરી, પછી હું જોઉં ને નકચડી કોણ આવે છે આ ઘરમાં. તું છે નકધડી, બીજું કોઈ નહીં. આમ પણ આ તારા જ લક્ષણો એવા છે કે બીજાને જે ફાવે તે કહી દેવાનું. કોઈ કામ સરખી રીતે થતું નથી ને પાછી હોશિયારી તો કેટલી કરે છે કે જાણે આ ઘર તારા જ પાવરથી ચાલતું હોય. તમારાથી થાય છે ને, તમારાથી બધા કામ પરફેક્ટ થાય છે. હા, બધા જ કામ પરફેક્ટ જ થાય છે અને જે કામ પરફેક્ટ નથી થતું ને એ કામ હું કરતો જ નથી. ના પાડી દઉં છું કે આ કામ મારાથી નહીં થાય, બાકી કરું તો પરફેક્ટ કરવું નકર ના કરવું. હું એ જ પૂછું છું, થાય છે ને પરફેક્ટ તો મને શું કામ ને કામ ચીંધો છો? જાતે કરી નખાય ને એટલું બધું આવડતું હોય તો. ભૂલ થઈ ગઈ કે તારી પાસે આવ્યો. આના કરતા સારું છે કે ઓફિસમાં જઈને બોસની સામે માથા કૂટું, કમસે કમ પગાર તો આપશે. હાને સેલ્ફિશ કહેવાય. હાય. હાય. કેમ મીરા અહીંયા ઉદાસ કેમ બેઠી છે અને મને ફોન કરીને અર્જન્ટ કેમ બોલાવ્યો છે? કંઈ નહીં દેવાંગ, આ જો ને
એકલી હતી ને તો સારું નહોતું લાગતું. એમ લાગતું હતું કે જાણે આખું ઘર છે ને મને બટકા ભરવા દોડી રહ્યું છે. એટલે બહાર આવી, આ વાતાવરણ સારું લાગે છે અને સાથે કોઈ સારો ફ્રેન્ડ હોય ને, આઈ મીન લાઈક યુ, તો મજા આવે, ટાઈમ નીકળી જાય એટલા માટે. સાચું કહું તો સમજાયું નહીં. તે કહ્યું કે તું ઘરમાં એકલી હતી અને તને ફીલ થતું હતું કે તું કોઈની સાથે વાત કરી શકે, પણ તારી ઘરે તો તારા પપ્પા છે ને, એની સાથે વાત કરી શકે ને. નથી, મારા પપ્પા ઘરે નથી. પપ્પા ઘરે નથી? કેમ, ક્યાંય બહાર ગયા છે? હા, બહુ લાંબી છુટ્ટી પર ગયા છે મારા પપ્પા. દેવાંગ, મારા પપ્પાને ગંભીર બીમારી છે જેનો કોઈ ઈલાજ જ નથી. અમે ઘણી બધી દવાઓ કરી, સારી સારી હોસ્પિટલ્સમાં બતાવ્યું, 2 વખત તો ઓપરેશન પણ થયું, પણ બીમારીનું મૂળ જે કારણ છે આજ સુધી પકડાતું નથી. એટલે પપ્પા આ રાજ્યમાંથી બહાર ગયા છે. કોઈ છે જે દેશી દવાઓ કરે છે, કોઈ તાંત્રિક, કોઈ ભૂવા, જ્યોતિષ, આઈ ડોન્ટ નો કોણ છે, પણ એક બાપુ છે જે સારી એવી દવાઓ કરે છે અને જે લોકો બીમાર છે, જેની ગંભીર બીમારી છે અને બીમારીનું મૂળ કારણ નથી ખબર ને, એ લોકોને સાજા કરી આપે છે. બસ આ આશામાં કે પપ્પા પણ એક દિવસ ઠીક થઈ જશે ને, એ ત્યાં ગયા છે. પણ મીરા, આવું કંઈ હતું તો તારે મને વાત કરવી જોઈએ ને. આમ પણ મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા મિત્રો છે જે ડૉક્ટર્સનું ભણી રહ્યા છે, કેટલાક ડૉક્ટર્સ છે, તો આપણે એની પાસે ટ્રીટમેન્ટ કરાવત ને. દેવાંગ, ટ્રીટમેન્ટ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. ઘણી બધી જગ્યાએ ટ્રીટમેન્ટ કરી અને કહેવાય ને કે અમુક સમયે માણસ થાકી જાય છે, હારી જાય છે. પપ્પા હારી ગયા છે. આ છેલ્લી અને પહેલી દવા કરાવવા ગયા છે પપ્પા, અને કહીને ગયા છે કે જો નિવારણ આવી જાય ને તો ઠીક, બાકી તું મારી રાહ ન જોતી. ખબર નહીં દેવાંગ, ઈશ્વરે શું વિચાર્યું છે પપ્પાને લઈને. અરે પણ તું શું કામ ને આવું નેગેટિવ વિચારે છે? આમ પણ આ તારા પપ્પા જે રીતે ગયા છે ને, એ બરાબર જ કર્યું છે. આ થાકેલા માણસને દવાની સાથે સાથે દુઆ પણ મળશે, અને જે કામ દવા નથી કરી આપતી ને, એ કામ દુઆથી બહુ સારી રીતે થઈ જાય છે. મેં તો ઘણા બધા ઉદાહરણો પણ જોયા છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા, મને વિશ્વાસ છે કે તારા પપ્પા એકદમ સાજા નરવા થઈને પાછા ઘરે આવી જશે. પણ ત્યાં સુધી શું? આ ઘરમાં એકલા એકલા ગમતું નથી. તને તો ખબર છે ને કે મારા ફેમિલીમાં ફક્ત હું અને મારા પપ્પા. હવે પપ્પા ઘરે નથી. તને ખબર છે દેવાંગ, નથી જમવાનું ભાવતું, નથી કંઈ કામ કરવું ગમતું, ના ટીવી જોવું ગમે, ના મોબાઈલ, કંઈ જ નહીં. ઘરમાં જાઓ ને તો બહુ એકલું લાગે છે, ગમતું જ નથી ને ક્યાંય. હા, એક કામ કર ને, આ જ્યાં સુધી તારા પપ્પા નથી આવતા ત્યાં સુધી તું મારી ઘરે પણ આવી શકે. જો તને વાંધો ના હોય તો. કેવી વાત કરે છે? કેવી વાત શું કરું છું? વિચાર કર ને, તું અને હું બંને સારા મિત્રો છીએ, અને મિત્રની ઘરે જાય તો એમાં શું વાંધો છે? આવી શકે. હા, મારા ઘરે કોઈને કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. દેવાંગ, ન સારું લાગે ને? તારા ઘરમાં તારા મમ્મી છે, તારા પપ્પા છે, તારી વાઈફ, એ લોકોને ન ગમ્યું તો? અને આમ પણ બધાના સ્વભાવ સરખા ન હોય. કાલ સવારે કઈ માથાકૂટ થશે ને તો મારું જ નામ આવશે. અરે પણ તારું નામ શું કામ ને આવે? અને આમ પણ તારે ક્યાં કઈ વધારે સમય રહેવું છે? જ્યાં સુધી તારા પપ્પા નથી આવતા ત્યાં સુધીની તો વાત છે ને. ત્યાં સુધીમાં હું બધું જ હેન્ડલ કરી લઈશ. અને વાત રહી મારા મમ્મીને સમજાવવાની, મારી પત્નીને સમજાવવાની, તો એ બધું જ હું હેન્ડલ કરી લઈશ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઠીક છે, જો તું આટલું બધું કહે છે ને તો હું પણ હા જ પાડું છું. કારણ કે સાચું કહું તો મને પણ નથી ગમતું. આ તારા ઘરે આવીશ, પરિવારના સભ્યો સાથે રહીશ, થોડું મન મળશે ને તો કદાચ થોડાક દિવસ ક્યાંય સારું લાગશે. અને જો એવું લાગશે કે એ લોકોને નથી ગમતું કે ત્યાં મને સેટ નથી થતું ને, તો હું ઘરે પાછી જતી રહીશ. બને ત્યાં સુધી તો એવું બનશે જ નહીં. કારણ કે અમારા ઘરના બધા જ વ્યક્તિઓનો સ્વભાવ બહુ જ સારો છે, સિવાય કે એક આ મારી પત્ની. જો કે એની સાથે પણ તું વાતચીત કરીશ ને એટલે જોજે ને, તને પણ સાચવશે. છોડ આ બધી વાત અને એક કામ કર, આ તારો સામાન અત્યારે જ પેક કરી લે. અત્યારે જ ચાલ મારી સાથે. તું બહુ ઉતાવળો છે. તને કંઈ કહેવાનું હોય બસ. ઠીક છે, ચાલ જઈએ. હા ચાલ.
ભાઈ દવે તું બહુ સારો વ્યક્તિ છે. થેન્ક યુ સો મચ. દામિની બેટા હા મમ્મી. હું તને જ મળવા આવી. આપણે આજે પાપડ કરવાના છે. પાપડ? હા પણ મમ્મી હજુ તો 3-4 દિવસ થાય ને એટલા પાપડ છે તો અત્યારે શું કામ બનાવવા છે? તમને ખબર છે ને અત્યારે કેટલું કામ રહે છે. અત્યારે નહીં, આપણે પછી બનાવશું હો. ના ના બેટા આજે જ બનાવવા પડશે, કારણ કે તારી બંને નણંદના ફોન આવી ગયા છે અને એમને કહ્યું છે કે પાપડ બનાવીને મમ્મી મોકલી આપજો. મને લાગે છે કે આ બંને બેનબાના ઘરે છે ને પાપડ ખૂટી ગયા છે, એટલે તો જો ને સીધો ફોન કરીને ઓર્ડર આપી દીધો કે તમારા ઘરમાં પેલા નોકરાણી છે ને એને કહેજો કે પાપડ બનાવી નાખે, અમારા ઘરે ખૂટી ગયા છે. અરે આવું શું કામ બોલે છે તું? તને ખબર છે ને તારી બંને નણંદોની પરિસ્થિતિ કેવી છે. નાની નણંદને છોકરો છે નાનો, એટલે એ ઘરે બનાવી નથી શકતી, અને તારી મોટી નણંદ એ બિચારી નોકરી કરે છે, તો એને ક્યાં ટાઈમ મળવાનો? અહીંયા આપણે છીએ તો આપણે કરી નાખીએ ને. નહીં મમ્મી, હવે છે ને હું પાપડ નથી બનાવવાની. આપણા પૂરતું જેટલું કામ હશે ને હું એટલું જ કરીશ, બાકી વધારાનું હું કોઈ કામ નથી કરવાની. અરે આ તો હર વખતની વાત થઈ ગઈ મમ્મી. આ હર 2 મહિને છે ને એકાદી વાર ફોન તો આવી જ જાય છે એમનો કે પાપડ ખૂટી ગયા છે, બનાવી દો. અને મમ્મી એમને જો એટલી બધી દયા આવતી જ હોય ને તો બજારમાં પાપડ મળે જ છે ને, તો તૈયાર પણ લાવી શકે. પણ નહીં, આ ઘરમાં નોકરાણી છે કે નહીં, એટલે બસ પગાર તો આપવાનો હોતો નથી કોઈએ. ફોન કરી અને ઓર્ડર આપો એટલે પાપડ બની જશે. બસ પણ બેટા, હવે આપણે 2 મહિને એકવાર પાપડ બનાવીએ છીએ અને મોકલાવીએ છીએ, તો આમાં થઈ શું ગયું? અને તું અને હું બંને ભેગા મળીને બનાવીએ છીએ ને, તારે એકલીએ ક્યાં કરવાનું છે તો તું આટલી બધી પળોજળ કરે છે? એક વાત કહેશો મમ્મી, હું પણ લગ્ન કરીને તમારા ઘરમાં આવી છું ને તો મારા ઘરનું બધું જ કામ હું જાતે કરું છું, રાઈટ? કે પછી હું મારા ઘરે ફોન કરીને મારા મમ્મીને કહું છું કે મમ્મી મને આ વસ્તુ જોઈએ છે, મારે આ કામ કરવાનું છે? અરે બેટા, હું આટલા વર્ષોથી તારી નણંદોને પાપડ મોકલાવતી આવીને એટલે એને મને ફોન કરીને કહ્યું, પણ હવે તારે માનવું ન માનવું એ તારી મરજી છે. અને સાચું કહું ને તો બેટા જો ને આપણા ઘરના પાપડ પણ ખૂટવાના, આ 3-4 દિવસ ચાલે એટલા છે, તો પછી આપણે આપણા ઘરના પણ બનાવી લઈએ ને એ બંનેના ઘરના, પછી 2 મહિનાની રાત તારે ને મારે બંનેવને. હા તો બનાવવાના છે ને. એક કામ કરીશ, આપણા ઘરના પાપડ હું એકલી બનાવી નાખીશ. હું તમને કહીશ પણ નહીં કે મારી મદદ કરો, પણ જો વધારે પાપડ બનાવવાની વાત કરી છે ને મમ્મી તો હું નહીં કરું. અરે પણ વાંધો શું છે? એ તારી નણંદોએ તારી વાંધો એ છે મમ્મી કે અત્યાર સુધી તમે છે ને એમને સાચવતા આવ્યા છો, સાચો છો ને એટલે આવી રીતે વાત કરે છે. અરે એકવાર ના પાડી દેશો ને ત્યારે તમને ખબર પડશે. અરે પણ ના શું કામ પાડવી? હા, બંને દીકરીઓ છે મારી, અને એ લોકોથી નથી થતું તો માને કે કાલે ઉઠીને તારાથી કંઈ નહીં થાય ને તારી મમ્મીને કહીશ ને તને આવો જવાબ મળે તો તું શું કરીશ? મમ્મી મારો પોઈન્ટ નથી સમજી રહ્યા. જ્યાં સુધી આ બેનની માથે તમે જવાબદારીઓ નહીં થોપો ને ત્યાં સુધી એ પોતાની જવાબદારી નહીં સમજી શકે. અરે આ બેન એકલા એવા છે કે જે નોકરી કરવા જાય છે કે એમનો છોકરો નાનો છે? દુનિયામાં ઘણી એવી સ્ત્રીઓ છે જે પોતાનું કામ પણ કરે છે અને બહારનું કામ પણ કરે છે. એ લોકોને પણ નાના છોકરાઓ હોય છે. આવી રીતે કોઈને ઓર્ડર નથી કરતા. બધી વાત સાચી, હું તારી વાત માનું છું, પણ હવે તને ખબર છે કે તારી નણંદ અત્યારે કામમાં છે અને હું કરવા લાગુ છું એટલે કહું છું તો હું બેટા. પણ કામમાં છું ને. હા તો મમ્મી તમે તરો આતરો કરી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે મને. પોતાની દીકરી છે ને ત્યાં તમને એમની તકલીફ દેખાઈ રહી છે, પણ અહીંયા વહુની માથે જેટલું કામ થોપવું હોય ને એટલું થોપી રહ્યા છો. અરે મને એવી કોઈ હું તરો આતરો નથી કરતી. તું પણ મારા માટે મારી દીકરી સમાન જ છે, અને હું તને કામમાં મદદ કરું છું ને. ક્યારે તને એકલા કામ આપી દીધા? અને માનું છું કે મને સવારે મંદિરે જવાની આદત છે, સવારના બધા કામ તારા માથે હોય છે, પણ હવે જ્યારે આપણે પાપડ વેફર કે અથાણા કે આવું કાંઈ પણ બનાવ્યું તો મેં હંમેશા તને મદદ કરી છે, તો આપણે કરી નાખીએ ને બેટા. સોરી મમ્મી, તમારે જો બેનબાની મદદ કરવી હોય ને તો તમે કરી શકો છો, પણ મારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન નહીં રાખતા કે હું કોઈ મદદ કરીશ. મારાથી કામ નથી થતું હવે. દામિની આવું શું કામ કરે છે? મને એ નથી સમજાતું. જો પહેલાં તારા અને દેવાંગના ઝઘડા, પછી ઘરમાં તારું ને મારું સારું બનતું હતું એમાં પણ ઝઘડા ઊભા થયા. હવે વાત આવી તારી નણંદોની, તો એમાં પણ આ બાબતને લઈને પણ આપણે ઝઘડા કરીશું. કારણ કે આ વધારાના કામ કરવા હું રહીશ ને તો તમારા દીકરાનું કામ નહીં થાય. તમારા દીકરાનું કામ નહીં થાય ને તો પાછો અમારા બંને વચ્ચે ઝઘડો થશે.
અને આ વાત હતી ને ત્યાંની ત્યાં આવીને ઊભી રહેશે. એ બધું હું કરવા નથી માંગતી. મમ્મી, મારે અત્યારે ઘણા કામ છે. પ્લીઝ મને કામ કરવા દો. એટલે તું પાપડ નહીં બનાવે એ ફાઇનલ છે? ફાઇનલ છે. હા, દામિની વહુને કેમ સમજાવું? બહુ ગુસ્સામાં રહે છે આજકાલ. આમને આમ હાવ મીરા, હાવ. બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાંગ, આ કોણ છે? હા, મારી કોલેજ ફ્રેન્ડ મીરા છે. કોલેજ ફ્રેન્ડ મીરા? પણ આજે અચાનક આને અહીંયા લઈ આવ્યો, કોઈ કારણ બેટા? હા બા. આંટી, હું કહું ને, એકચ્યુઅલીમાં અમારા પરિવારમાં હું અને મારા પપ્પા બે જ છીએ. પપ્પા વધારે પડતા બીમાર રહે છે એટલે ઈલાજ કરાવવા માટે રાજ્યની બહાર ગયા છે અને ઘરે હું એકલી હતી, તો દેવાંગ મને અહીંયા લઈને આવ્યો. હા બા, એની વાત સાચી છે. આમ પણ એકલા રહીને ઉદાસ રહેવું એના કરતાં થોડા દિવસ આપણા ઘરમાં રહેશે એમાં શું વાંધો? આપણા ઘરમાં જો મને કોઈ વાંધો નથી, પણ બેટા વાત એમ છે કે તે દામિની સાથે વાત કરી? આંટી, જો કંઈ પ્રોબ્લેમ હોય તો હું જતી રહું. ના ના, કોઈ પ્રોબ્લેમ નથી. એ અને આમ પણ મમ્મી, દામિની સાથે શું વાત કરવાની? હા, એ મારી પત્ની છે. આ ઘરમાં હું એને લઈને આવ્યો છું. આ ઘર મારું છે, એનું નહીં. એટલે મારે જેમ કરવું હશે ને એમ જ કરીશું. બધી વાત સાચી, આ ઘર આપણું છે, એ કંઈ લઈને નથી આવી. પણ બેટા સમજી વિચારીને તો કહેવું પડે ને. હવે વહુને પૂછ્યા વગર જો તું કોઈ નિર્ણય લે અને કાલે ઉઠીને તમારા બંને વચ્ચે આમ પણ ઝઘડા ચાલે છે ને ઝઘડા વધી જશે તો પછી? આંટી, તમે ચિંતા ન કરો. એવું હશે તો હું એમનાથી વાત કરી લઈશ કે પ્લીઝ થોડા દિવસ એડજસ્ટમેન્ટ કરે ને. મારા પપ્પા નથી એટલે મારા પપ્પા આવશે ને એટલે તરત હું મારા ઘરે જતી રહીશ, પ્રોમિસ. હા હા, મને તો બેટા કોઈ વાંધો નથી. તારા પપ્પા નથી, તું અહીંયા રહે તો પણ વાંધો નથી. પણ વાત એમ છે કે દામિની વહુની સાથે શું મમ્મી, દર વખતે તમે દામિનીને વચ્ચે લાવો છો? અને આમ પણ આટલું બધું એનાથી કંઈ ડરીને રહેવાની જરૂર નથી. અરે તમે તો સાસુ છો, તમે એના ઉપર હક જતાવી શકો ને. એ જે કંઈ પણ કરે છે કે જે કંઈ પણ વિચારે છે એ એની ભૂલ છે, આપણા લોકોની નહીં. અરે પણ હું ડરવાની વાત નથી કરતી, અને હું ખાલી કહેવાની વાત કરું છું બેટા. એને એકવાર જાણ કરી હોય તો એને પણ એમ થાય ને કે મારા વરે મને પૂછીને કોઈ નિર્ણય લીધો. એની જગ્યાએ હું હોઉં તો હું પણ એ વિચારું. હવે વાત છે કે તારી કોઈ છોકરી ફ્રેન્ડ અહીંયા રહેવા આવે છે એટલા માટે કહું છું બેટા. દેવાંગ, હજી તમે લોકો વિચાર કરી લો. જો કંઈ પ્રોબ્લેમ હોય ને તો હું આજે પાછી જતી રહીશ. હા, જો મીરા બેટા, ખોટું નહીં લગાડતી, પણ આ તો પતિ પત્નીના સંબંધોની વચ્ચેની વાત છે. કાલે ઉઠીને એ લોકોના ઝઘડા વધે અને ન કરે નારાયણને કંઈક ઊંધું બને એટલા માટે હું કહું છું. બાકી તું અહીંયા રહે ને એમાં મને પણ કોઈ વાંધો ન હોય, દેવાંગને પણ નહીં કે દામિની વહુને પણ નહીં. જો એકવાર કોઈને વાત નથી કરવી મમ્મી. આમ પણ હા, મીરા અહીંયા આવી છે તો શું ફેર પડી જવાનો છે? આ ઝઘડાઓ તો અમારા બંને જણા વચ્ચે આમ પણ થતા હતા અને આમ પણ થતા રહેશે. હા, આમાં મીરાને વચ્ચે નાખવાની કોઈ જરૂર નથી. મારી ફ્રેન્ડ 100 વાતની એક વાત કે આ ઘરમાં રહેશે અને અહીંયા જ રહેશે આપણા લોકોની સાથે. હું શું કહું મીરા, બેટા ખોટું ના લગાડતી, પણ તારે બીજા સગામાં કોઈ નથી? તું એટલે કે તારા કાકા કે કોઈ મામા કોઈ એવું કોઈ નથી? આંટી છે, મારા મામા છે, પણ એ લોકો રાજ્યની બહાર જ રહે છે. જેમ પપ્પા દૂર ગયા છે ને એમ જ. એટલે એમના ઘરે એકલી તો હું જઈ ના શકું ને. પણ તમે ચિંતા ન કરો, હું 2-4 દિવસમાં ગમે તે એડજસ્ટમેન્ટ કરી લઈશ. ના. દેવાંગ, હું બહાર બેઠી છું. નહીં નહીં મીરા, શું તમે પણ હા કંઈ પણ વાતો કરો છો? જુઓ, મહેમાન તરીકે ઘરમાં આવી છે તો પછી આ બધી વાતો બંધ કરો અને કંઈક બીજી સારી વાતો કરો. અને આમ પણ મીરાને
એકલવાયું લાગતું હતું. એટલા માટે જ તે એક ફ્રેન્ડ તરીકે એની મદદ કરવાનો વિચાર કર્યો છે. આપણા બધાની સાથે રહે છે તો એના પપ્પાથી દૂર છે આ વાત એ ભૂલી શકશે. એટલે પરિવારનો પ્રેમ મેળવવા આવી છે અહીંયા. તે છતાંય એક વખત તું દામિની વહુને કહી દેજે. હા, હદ થઈ ગઈ છે મમ્મી હવે. મીરા એક કામ કર, હું તને તારો રૂમ બતાવી દઉં છું. ચાલ મારી સાથે. મને કહેશો કે આ બધું શું છે? શું બધું શું છે હે તું મને કહીશ પહેલા? દેવાંગ, હું સિરિયસ છું. ફોન મૂકી દો. ખાલી ખોટો હું ઘા કરી દઈશ ને તો ડિસ્પ્લે ઉડી જશે. હા લે, હું પણ સિરિયસ છું. શું વાત કરવી છે બોલ ને. શું છે આ બધું? આ છોકરી કોણ છે? કોને પરમિશન આપી હતી તમને કે તમે એને ઘરમાં લઈને આવો? તે જ કહ્યું હતું ને કે હું ઘરમાં કોઈ છોકરી લઈને આવું, એ પણ તારા કરતાં સારી, સુંદર અને બધા જ કામ કરી શકે એવી. તો એવી છોકરીને જ લઈને આવ્યો છું. તારા કરતાં સુંદર છે, સારી છે અને મારી બધી જ વાતો માને છે. હે તો દૂરથી ડુંગર છે ને રણિયામણા જ રાખે. અને એક મિનિટ, હા, મારી વાત માનીને તમે લાવ્યા છો એમ કે પછી રહેવા દો ને, મારું મોઢું ના ખોલાવો. અને એક મિનિટ, તમે જો મારી બધી જ વાત માનતા હોય તો આની પહેલા તમે ઘણી બધી વાત કરી છે. મને નેકલેસ લઈ આપો, મારું આ કામ કરી આપો, મને બહાર ફરવા લઈ જાઓ. તો આ બધું નહોતું સંભળાતું તમને? આ છોકરી લાવવાની વાત કરી એ તરત ધ્યાનમાં આવી ગયું. ના બકા ના, એવી વાત છે જ નહીં. હા, બીજી બધી વાતમાં તે મારી સાથે શરત નહોતી મૂકી ને. હા, વાતમાં તો તે મને શરત આપી હતી અને પાછો ચેલેન્જ પણ આપ્યું હતું. તો તે આપેલું ચેલેન્જ કેવી રીતે નકારી શકું? અને આમ પણ તારી સાથે હારવામાં મને જરા ઇન્ટરેસ્ટ નથી. એટલે જીતવા માટે લઈને આવ્યો છું. તો એક કામ કરો, તમારી જેટલી પણ આના જેવી રખડું ફ્રેન્ડ હોય ને એ બધીને ઘરે લેતા આવો. હું જોઉં ને. અને પછી હું એક કામ કરીશ, હું પણ મારા જેટલા ફ્રેન્ડ હશે ને એ બધાને લેતી આવું. પછી જોઈએ. હા, તું શું વાત કરે છે? હા, બોલવામાં જરા ભાન રાખ, નહીતર હાથ ઉપડી જશે મારો. બોલ. અને આમ પણ એ કોઈ બીજી કોઈ સ્ત્રી નથી, પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હવે જોઈ તમારી બેસ્ટ ફ્રેન્ડ ચીમકાંડી. મારે તો એને અત્યારે છે ને કંઈ બોલવું નથી. અને એક મિનિટ, હાથ ઉપડી જશે એટલે? હા, એ જ કરો ને. હાથ ઉપાડ્યા સિવાય તમને ક્યાં કંઈ આવડે છે? હવે એક બાકી રહી ગયું છે એટલે એ પણ કરો, એટલે કામ પૂરું થઈ જાય. અને મને બોલવામાં, એક મિનિટ, મને બોલવામાં ભાન રાખવું જોઈએ એમ? આ તમને કરતા શરમ નથી આવી અને મને બોલવામાં ભાન રાખવાનું કહો અરે છો? પણ મેં શું કર્યું છે એવું? તે મનમાં આવે એવું બોલી જાય છે. અરે એ છોકરી બિચારી એકલી રહે છે એના ઘરે, અને આમ પણ હા મિત્ર છું, મિત્ર તરીકે એને આશરો આપીને ઘરમાં લાવ્યો છું. તો શું ખોટું કર્યું છે મેં? અરે આખી દુનિયામાં તમે એક જ છો. અરે એવા હશે ને એની પાસે બીજા ફ્રેન્ડ? અરે ના હોય તો કઈ નહીં, એના ફ્રેન્ડ ફેમિલી બીજું કોઈ તો હશે ને. તમારે મદદ કરવાની શું જરૂર હતી? આ ઘરમાં એક પત્ની છે અને તમે કુંવારી છોકરીને ઘરે લઈને આવો છો. હા, તે કીધું હતું એટલે લઈને આવ્યો છું. અને આમ પણ તારી સાથે રોજના ઝઘડાઓ કરવા, તારી કચકચ સાંભળવી, એના કરતાં તો સારું છે ને કે મારું કામ એ છોકરી આવીને કરી નાખશે ને. છો દેવાંગ, હું પ્રેમથી કહું છું. મેં કહ્યું હતું એટલે છોકરીને લાવ્યા છો ને. એક કામ કરો, જાઓ. હવે હું જ કહું છું, એ છોકરીને મૂકી આવો. તમારામાં હિંમત હોય ને તો છોકરીને પાછી મૂકી આવો. હા તો તું ચેલેન્જ હારી ગઈ છે એવું સ્વીકાર કરી લે. હા, તું તારી હાર સ્વીકારવા તૈયાર હોય તો હું એ છોકરીને ઘરે પાછી છોડી આવીશ. અને આમ પણ હવે એ છોકરી આવી છે તો કેટલા દિવસ રોકાવાની છે? ખાલી 6 કે 7 મહિના બસ. એના પપ્પા આવી જશે એટલે જતી રહેશે અહીંયાથી. આ ત્યાં સુધી જોઈ જોઈએ ને કે તું જે મારા કામ કરે છે, એ છોકરી જે મારા કામ કરે છે, બંને કામમાં કેટલો તફાવત આવે છે. અને તું આમ પણ દર વખતે મને કહે છે ને કે તું આ ઘરમાં નોકરાણી બનીને આવી છે. તો જા, હાથથી નોકરાણીના કામમાંથી તને છૂટી આપી દઉં છું. હા, નોકરાણી તરીકે કોઈ કામ ન કરતી, મારી પત્ની તરીકે જે કામ કરવા પડે એ કરજે. જા. નહીં માનો ને આવી રીતે? ના ના, જરાય નહીં માનવું. આમાં માનવા કે ન માનવાની વાત જ ક્યાં છે? હા, તો તે મને ચેલેન્જ આપી હતી, મેં ચેલેન્જનો સ્વીકાર કરી લીધો છે. એટલે હવે છે ને આમાં માથું મારવાની મારે કોઈ જરૂર નથી ને તારે પણ કોઈ જરૂર નથી. એટલે મહેરબાની કરીને પ્લીઝ આ મુદ્દાને લઈને ફરી પાછી મારી પાસે નહીં આવતી. એટલે ફાઇનલ 6 થી 7 મહિના એ આપણા જ ઘરમાં રહેશે? ફાઇનલ 6 થી 7 મહિના નહીં. જો એના પપ્પા 1 વર્ષ સુધી જો એની ઘરે પાછા નથી આવતા તો વર્ષ દિવસ સુધી એ છોકરી મારી ફ્રેન્ડ હોવાને નાતે આપણા ઘરમાં રહેશે. નહીં રહી. હા, ઘર મારું પણ છે. હા, ઘર ઉપર મારો પૂરેપૂરો હક છે. અત્યાર સુધી બધા ઢસડા મેં ઢસડ્યા અને હવે એને લાવીને બેસાડવાની વાત કરો છો. એ તો ક્યારેય નહીં બને.
અરે પણ હું ક્યાં તને ના પાડું છું કે તે ઢસડા નથી ઢસડ્યા. આ તે અત્યાર સુધી બહુ વધારે પડતા ઢસડ્યા છે, તો હવે આરામ કરજે ને. હવેથી તારા આરામના દિવસો શરૂ થઈ ગયા છે. હા બેસ, હા શાંતિથી એક ઠંડા દિમાગથી વિચાર કર ને. હા તારા માટે તો સારું જ છે ને કે છોકરી આ ઘરમાં આવે. હા મારે કઈ મારું સારું નથી જોઈતું. તમને કીધું ને એટલું કરો. અને જો હવે તમે એ છોકરીને પાછી નથી મોકલી ને તો હું પણ મારા પિયરે જતી રહીશ. પિયર જવું છે? કઈ વાંધો નહીં, હા જઈ શકે છે. તારા પિયર જવું હોય તો જઈ શકે છે, મને એમાં કોઈ જ વાંધો નથી. પણ હા, વાત રહી મારી બેસ્ટ ફ્રેન્ડની, તો એ આ ઘરમાં આપણા બધા જ લોકોની સાથે રહેશે, એને ક્યાંય જવાનું નથી. તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ માટે મને જાકારો આપો છો ને? મને જવાનું કહી દીધું. મારી તો કોઈ વેલ્યુ જ નથી ને. જે છે એ બધું તમારી બેસ્ટ ફ્રેન્ડ જ છે. તો હું શું કામ ખોટી લગ્ન કરીને આ ઘરમાં આવીને? મને એ નથી સમજાતું. મારે પણ છે ને કોઈના બેસ્ટ ફ્રેન્ડ બનીને રહેવાની જરૂર હતી. ખોટું તમારી સાથે લગ્ન કરી લીધા મેં. તો કઈ વાંધો નહીં, રહેજે ને. આમ પણ હું આ બધું મારી બેસ્ટ ફ્રેન્ડ માટે નથી કરતો, મારી બેસ્ટ ફ્રેન્ડની મદદ કરવા માટે કરું છું. હા પૂછી લેજે બહાર જઈને, એટલે તને પણ ખ્યાલ આવી જશે. હા જે મનમાં ધારીને બેઠી છે ને એવું કંઈ નથી. કંઈ પણ મનમાં આવે છે અને જે બોલવું છે તે બોલી નાખે છે. ક્યાં મૂક્યું છે આણે? અને કહ્યું તો હતું કે સાચવીને મૂકે. દેવાંગ, હા શું ગોતે છે? હા કંઈ નહીં, વોલેટ, મતલબ કે દામિનીનું પાકીટ અહીંયા મસાલાના ડબ્બા પાસે ક્યાંક મૂક્યું છે એમ કહેતી હતી. ઓહ, મને લાગ્યું કે તારું વોલેટ તું રસોડામાં ગોતી રહ્યો છે. ના ના, આ દામિનીનું આ શાકભાજી લેવા જાય ત્યારે મૂકીને ગઈ હશે એટલે. દેવાંગ, તારી સાથે એક જરૂરી વાત કરવાની હતી. તું કહેતો હોય તો. હા હા બોલ ને, શું વાત કરવી છે? દેવાંગ, મને એવું લાગે છે કે જ્યારે હું તારા ઘરે આવીને ત્યારથી તારા અને તારી પત્ની એટલે કે દામિની, તમારા લોકોના ઝઘડા વધી ગયા છે. જો દેવાંગ, એ ઝઘડાનું કારણ હું હોય ને તો તું મને કહી શકે છે. હે, કેવી વાત કરે છે મીરા તું? અમારી વચ્ચેના ઝઘડાનું કારણ તું કેવી રીતે હોઈ શકે? હા તો નોર્મલ છે અમારા બંને જણા વચ્ચે. આમ પણ દામિનીનો તો સ્વભાવ જ એવો છે. હા વાતે ને વાતે કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવે ને એને ગમતું નથી અને કોઈ પણ બાબતને લઈને ઝઘડો કરવા તો જોઈએ જ. એમાં આજે તું આવી ગઈ, બસ બીજું કંઈ નથી. તો પણ મને એવું લાગે છે કે એને ઇન્સિક્યોરિટી હશે મને લઈને. અને ઓબ્વિયસ છે ને, કોઈ પણ જવાન છોકરી કોઈના ઘરમાં રહેતી હોય તો પત્ની તરીકે દામિની ખોટી નથી. જો હું તો હજી પણ કહું છું કે પ્લીઝ, આપણી દોસ્તી એક તરફ અને આપણા આ ઘરના સંબંધો એક તરફ છે. ઇન્સિક્યોરિટી કઈ વાતને લઈને? અને આમ પણ આવું બધું તું શું કામને વિચારે છે? તો જો સૌભાગ્યની એક વાત છે, તું મારી મિત્ર છે અને મિત્રતાના સંબંધને નાતે હું તને અહીંયા લાવ્યો છું, એટલે આવું બધું વિચારવાની કોઈ જરૂર નથી તારે. દેવાંગ, સમજવાની કોશિશ કર. તારી પત્ની એની જગ્યાએ ખોટી નથી. કોઈ પણ બે વ્યક્તિની વચ્ચે જ્યારે ત્રીજું વ્યક્તિ આવે ને ત્યારે આ વસ્તુ થવાની જ છે. અને તારા ઘરમાં પણ એ જ થઈ રહ્યું છે. જો આપણી ફ્રેન્ડશિપ એક સાઈડ અને આપણા ઘરના સંબંધો એક સાઈડ. હું ઈચ્છું છું કે મારે હવે ઘરે જતું રહેવું જોઈએ. નહીં મીરા, તારે ક્યાંય જવાની જરૂર નથી. તું આ ઘરમાં આવી છે ને તો જ્યાં સુધી તારા પપ્પા ના આવી જાય ને ત્યાં સુધી તું હવે મારી જવાબદારી છે. એટલે તને હું ક્યાંય નહીં જવા દઉં. અને વાત રહી દામિનીની, તો મેં કહ્યું ને તને, એનો તો સ્વભાવ જ એવો છે. હા આજે તું છે, કદાચ તું નહીં હોય તો મારી સાથે ઝઘડો કરશે. હા મારા કોઈ પણ કામ સરખી રીતે કરી જ નથી આપતી. હા રોજે રોજ અમારો ડખો હોય છે. અને એટલા માટે જ આપણે જ્યારે બહાર હતા ત્યારે જ મેં તને કીધું હતું કે આ ઘરમાં જો કોઈ અતરંગી સ્વભાવનું હોય ને તો એ મારી પત્ની છે. હા કંઈ ન હોય ને ત્યાંથી કંઈક ઊભું કરશે અને એમાંથી પણ ઝઘડો ઊભો થાય છે. સારું, તો પણ તું એકવાર વિચાર કરી લે. જો મારું અહીંયા આવવાનું એને ન ગમતું હોય ને તો મને કોઈ વાંધો નથી ઘરે જવામાં. હું તો આમ પણ ટેવાયેલી છું ને એકલું રહેવા માટે. પપ્પા તો 6 મહિના પછી આવશે. ત્યાં સુધી આમ પણ હું અહીંયા ક્યાં રહેવાની હતી? આજ નહીં તો કાલ ઘરે તો જવું જ છે ને, તો પછી અત્યારે જ કેમ નહીં? તું મને
એક વાત કે ને, શું? હા, તું મને તારો દોસ્ત માને છે કે નહીં? આ ફ્રેન્ડ માને છે કે નહીં? માનું છું ને દેવાંગ, આવો સવાલ કેમ કરે છે? તો પછી દોસ્તી શું કામ હોય છે? હા, એકબીજાને ખરાબ સમયે મદદ કરવા માટે. અત્યારે તને એક મિત્રની જરૂર છે, એટલે મિત્રતાના સંબંધને નાતે હું તારી મદદ કરી રહ્યો છું. હવે આ બાબતને લઈને આવું બધું દામિની કદાચ વિચારતી હોય તો એની ભૂલ છે ને. તું શું કામ ને આમાં કઈ મનમાં લાવે છે? જો ક્યાંય જવાનું નથી અને હું તને કઈ જવા દેવાનો પણ નથી. તારે આ ઘરમાં ને અહીંયા જ રોકાવાનું છે, બસ. સારું. ઠીક છે. હા, સારું થયું કે તું સારું બોલી. મને થયું કે હમણાં જવાનું કહીશ. ના, હું ક્યાંય નથી જવાની. પણ હવે રૂમમાં જાઉં કે એ પણ ના જાઉં? હા, રૂમમાં જઈને આરામ કરી શકે છે. અને હા, રૂમમાં જઈને આરામ ના કરવો હોય તો બહારની રૂમમાં મારા બા પણ બેઠા હશે, એની સાથે વાતચીત કર. ચાલ. હવે આ દામિની સમજીને રહે ને તો સારું. આ કેટલી ઉપાધિ કરવી મારે એને. બિચારા દીકરા કંટાળી ગયા છે. તો એ પણ દીકરાને કીધું દામિની હજી મનમાં તારી જ વાત કરતી હતી, પાછું અચાનક હવે શું થયું? મમ્મી, આ વખતે ફૂલ એન્ડ ફાઇનલ હું એ ઘર મૂકીને આવી ગઈ છું. કારણ કે એ ઘરમાં છે ને મારી કોઈ વેલ્યુ જ નથી. વેલ્યુ નથી, ફૂલ એન્ડ ફાઇનલ તું અહીંયા આવી ગઈ છો. હવે પાછું કોઈ કારણ જણાવીશ કે શું કામ આવી છે તું? હા, જણાવું ને. કારણ કે દેવાંગે છે ને આ વખતે બે શેરમીની બધી હટ વટાવી દીધી છે. હવે અરે! શું દેવાંગ કુમારે કર્યું? ઘરમાં એક પત્ની છે, છતાંય એક કુંવારી છોકરીને ઘરમાં લઈને આવ્યા છે. કુંવારી છોકરી? હા, કહે છે કે એ છોકરી એમની કોઈ ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે એમની. તો શું? તો મેં કહ્યું એમને જવા માટે, તમે એ છોકરીને પાછી મોકલી દો. પણ દેવાંગ તો ઉલટાના મારા પર ગુસ્સે થવા લાગ્યા, મારા ઉપર આડો નાખવા લાગ્યા કે તારે આ ઘર મૂકીને જવું હોય ને તો જા, એ નહીં જાય. પણ એની ફ્રેન્ડ અને તારા ઘરે રહેવા શું કામ આવી? એનું પણ કોઈ કારણ હોય. દેવાંગ એવું કહેતા હતા કે એના પપ્પા બીમાર છે અને જ્યાં સુધી સાજા નહીં થાય ને ત્યાં સુધી એ છોકરી અમારા ઘરે જ રહેશે. તો બેટા થોડા દિવસ રહેવા દે ને, એના પપ્પા સાજા થઈ જશે તો જતી રહેશે. અરે ભગવાન, તે તો રાઈનો પહાડ બનાવી દીધો. શું કામ એવી માથાકૂટ કરે? એ તો એના સમય જતી રહીને. મમ્મી, એટલી પણ નાની કીકલી નથી કે મને વાતને ના સમજાય. માનું છું કે માનવતાની દ્રષ્ટિએ આપણે દયા ભાવના દાખવીને કોઈની મદદ કરવી જોઈએ, એમાં કોઈ બુરાઈ નથી. પણ તમે જ વિચાર કરો ને, આ આખી દુનિયામાં એ છોકરીનો દેવાંગ એક જ ફ્રેન્ડ હશે, કોઈ બીજું ફ્રેન્ડ જ નથી. અરે ફ્રેન્ડ છોડો, કોઈ ફેમિલીવાળા પણ નહીં હોય. માની લો ચાલો કે ફેમિલીવાળા પણ નથી, પણ એક છોકરી માટે એની સૌથી મોટી ફ્રેન્ડ અને પહેલી ફ્રેન્ડ એક છોકરી જોઈ છે. છોકરો પછી આવે છે અને એને એટલી ખબર ના પડવી જોઈએ કે દેવાંગના લગ્ન થઈ ગયા છે. મારે એ ઘરમાં જવું કે ના જવું કંઈ પણ વિચાર્યા વગર એ ઘરમાં આવી ગઈ છે. અને મારા સાસુ એટલું બધું થઈ ગયું ને છતાંય એક શબ્દ ના બોલી શક્યા. પણ તારા સાસુએ મને ફોન કરીને આવી કોઈ વાત જ નથી કરી. પોતાના દીકરાનો વાંક હોય ત્યાં શું વાત કરવાના છે? મમ્મી, અત્યાર સુધી જેટલી બબાલ થઈ, જેટલા ઝઘડા થયા ને એ બધામાં માની લઉં 80 નહીં ને 100% ચાલો હું જ દોષી હશ, મારો વાંક હતો. પણ આજે કોઈ પારકી સ્ત્રી માટે દેવાંગે મને જાકારો આપી દીધો છે, મને ઘરની બહાર જવાનું કહી દીધું છે. મારો એટલો પણ હક નથી એમને કે મને કોઈ વસ્તુ ના ગમતી હોય, કોઈ વ્યક્તિ ના ગમતી હોય તો એની સાથે હું વાત કરવાની ના પાડું. તો એમાં પહેલો હક મારો લાગે ને એમના ઉપર. બેટા દામિની, તારી વાત હું બરાબર સમજી ગઈ કે અજાણી છોકરી ઘરમાં આવવાથી દેવાંગે તારી સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. કદાચ ને એની સાથે કોઈ બીજા સંબંધ પણ હોઈ શકે. જો કે હું જે વિચારું છે ન બને, પણ તું ચિંતા ન કર. હું તારા સાસુને બધી વાત કરીશ અને એને અહીં બોલાવીશ. ત્યાં સુધી આ ઘરમાંથી ત્યાં નહીં જવા દઉં. મમ્મી, મારે જવું એ નથી. એ ઘરમાં જવાનો શું મતલબ? જ્યાં પારકા માટે એટલું માન સન્માન છે
અને પોતાના માટે ભિખારા જેવી હાલત છે. બેટા તારી માં છે ને એ બધું સંભાળી લેશે. એ લોકોને કદાચ એવું થતું હશે કે બાપ વગરની દીકરી છે એટલા માટે આવું વર્તન કરે, પણ એને નથી ખબર કે એની મામાં જ બાપ છે. એટલા માટે તું જરાય ચિંતા ન કરતી. હું બધું આ વાત ક્લિયર કરી લઈશ. તારા સાસુને બોલાવું છું. હા, તમે એમને એ બોલાવો ને એની સાથે વાત કરો. જ્યાં સુધી એ છોકરી એ ઘરમાં રહેશે ને ત્યાં સુધી તો હું એ ઘરમાં પાછી નહીં જ જાઉં. અને એમ પણ એક સ્ત્રી બધું સહન કરી શકે, બધું જતું કરી શકે, પણ જ્યારે પોતાના પતિની આસપાસ જો કોઈ પારકી સ્ત્રી આવે ને તો એ ક્યારેય સહન ના કરી શકે. જાણું છું બેટા, તું જઈને આરામ કર. હું તારા સાસુને ફોન કરું છું. દેવાંગ બેટા, હા, મમ્મી તમે હા. એક મિનિટ. હા, બોલો ને મમ્મી, કંઈ કામ હતું? હા બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. સાંભળ ને, આ તારા સાસુનો ફોન આવ્યો હતો મારી પર. હવે જો બેટા, ખોટું ન લગાડતો, પણ વાત એકદમ સાચી છે. આ તારા સાસુ જે કહી રહ્યા છે ને એ વાતમાં 100% સત્ય છે. આપણે દામિની વહુ સાથે જે કર્યું એટલે કે તે આ ધક્કા મારીને એને ઘરની બહાર કાઢી, એ તો સાવ ખોટું ને. નહીં મમ્મી, મેં એને ધક્કા મારીને ઘરની બહાર નથી કાઢી, પણ એ ઘરની બહાર જાતે કરીને જ નીકળી છે. અને આમ પણ એણે જ મને ચેલેન્જ આપી હતી કે હું એના કરતાં કોઈ સારી છોકરીને આ ઘરમાં લઈ આવું. હવે એણે ચેલેન્જ આપી હોય તો હું શું કરી શકું? અને આમ પણ હું બીજી કોઈને નહીં પણ મારી ફ્રેન્ડને જ આ ઘરમાં લાવ્યો હતો, તો આ વાતમાં એણે વિરોધ કરવાની કોઈ જરૂર નહોતી મમ્મી. હા હા, વાત સાચી છે બેટા, પણ દુનિયાની કઈ પત્ની પોતાના પતિને કોઈ બીજી સ્ત્રી સાથે કે એની સાથે જોઈ શકે? અને આ તારી ફ્રેન્ડ, એને આવ્યાને પણ આજે 6-7 મહિના થઈ ગયા બેટા. એના પપ્પાનો ઈલાજ ક્યાં સુધી ચાલશે આપણને નથી ખબર, અને એના માટે તું દામિની વહુ સાથે ઝઘડા કરે એ તો યોગ્ય નથી ને. મારે ઝઘડા કરવા જ નથી મમ્મી. જો દામિની સમજીને આ ઘરમાં રહેવા માટે તૈયાર હોય તો. અને આમ પણ હા, નાની મોટી દરેક વાતે ઝઘડા કરે છે, એ શું યોગ્ય છે? સમજવાની જરૂર મારે એકલાએ નથી, સમજવાની જરૂર તો એને પણ છે. અને આમ પણ એ પત્ની તરીકે ઘરમાં કેવી રીતે રહેવું ને, આ વસ્તુની પણ એનામાં જરાય સમજણ નથી મમ્મી. અરે એનામાં સમજણ હોય કે ન હોય, પણ જો એ પરણીને આવી એ દિવસથી એક વહુ તરીકે આ ઘરને બરાબર સંભાળ્યું છે. એને ક્યારેય કોઈ વાતની કમી નથી આવવા દીધી. પછી કે કોઈક વસ્તુ તો આપણે પણ બેટા નમતી મૂકવી પડે. અને આ મીરા આટલા મહિનાથી રહે છે, એના દરેક કામ દામિની વહુએ હસતા મોઢે જ કર્યા. પણ હવે તું એની વાતને શંકા ગણી અને એને ઘરની બહાર કાઢી મૂકે, એ કેમ ચાલે? વેવાણ કહેતા હતા કે તને અને મને મળવા બોલાવ્યા છે, તો આપણે જવું પડશે બેટા. મારે ક્યાંય નથી આવવું મમ્મી. 100 વાતની એક વાત, દામિનીનો વાંક છે તો દામિનીના મમ્મીને કહો કે અહીંયા આવીને આપણને મળવા માટે આવે. બાકી નમતું મૂકીને મારે એમના ઘરે નથી જવું. હા બેટા, પણ આમ તો કેમ ચાલશે? તું આવું કરીશ તો નહીં, પ્રોબ્લેમ વધશે. હા તો પછી હા વાત દામિનીના મમ્મીએ એની છોકરીને સમજાવવી જોઈએ ને, જે વાત તમે અત્યારે મને સમજાવી રહ્યા છો. અને આમ પણ એક છોકરીએ પોતાના સાસરિયામાં કેવી રીતે રહેવું જોઈએ, આ પોતાના પતિની વાતો માનવી જોઈએ, આવું કંઈ તો શીખવ્યું નથી એના મમ્મીએ. તો પછી શું કામને મોટા ઉપાડે આપણે ત્યાં જવું જોઈએ? આવશે એ લોકો, એને જો જરૂર હશે તો આપણી. જો બેટા, દરેક વાતમાં તારી વાત સાચી અને સામેવાળા ખોટા ને એવું ન હોય. વેવાણે ફોન કરીને જો મને બોલાવી છે તો હું તો જઈશ જ. તારે આવું ના આવું એ તારી મરજી છે. પણ યાદ રાખજે દેવાંગ, હા, ઘરની સ્ત્રી જ્યારે રડતી રડતી સાસરેથી પિયર જાય ને તો આ ઘરની લક્ષ્મી પણ જાય અને ધનોત પનોત પણ જાય. એટલે યાદ રાખજે
કે તું આ ગુસ્સામાં કોઈ ખોટો નિર્ણય ન લઈ લે. અને મારું માને ને તો એકવાર હાવ મારી સાથે અને દામિની વહુ સાથે જેટલા પણ પ્રોબ્લેમ છે ને એ બધા સોલ્વ કરી નાખ. કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો મમ્મી. ઘણી વાર પ્રયત્ન કરી ચૂક્યો છું, ક્યારેય પણ મારી વાતને સિરિયસલી સમજતી જ નથી, માનતી જ નથી. તો પછી કઈ બાબતનું ડિસ્કશન કરવા આવું તમારી સાથે? જુઓ, મારે ક્યાંય જવું આવવું નથી. અને આમ પણ અમારા સાસુને જરૂર હશે તો આવશે અહીંયા, બાકી હું મારા પગ લઈને ત્યાં જવાનો નથી. હા, વાત ફાઇનલ છે. બાકી તમારે લોકોએ જે કરવું હોય એ કરી શકો છો, અને જે કંઈ પણ નિર્ણય લેશો એ નિર્ણયને હું વધાવી લઈશ. બસ. સારું, હું જાઉં છું વેવાણને મળવા. તારે આવવું ના આવવું એ બધી તારી મરજી. બેટા દામિની, તું સેજ પણ ચિંતા કરમાં. તારા સાસુને બોલાવ્યા છે, આવશે ને તો હું જ એમની સાથે વાત બધી ક્લિયર કરી દઈશ. પછી જ તને આ ઘરમાંથી જવા દઈશ. હા, નહીંતર મારી દીકરી મને ભારે નથી પડતી. કંઈ વાંધો નહીં મમ્મી, આવે એટલે વાત કરી લઈએ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. રીચાબેન, તમને એટલા માટે જ બોલાવ્યા છે કે આ વારંવાર તમારા ઘરમાં શું થઈ રહ્યું છે. પહેલી વાર આવી હતી ત્યારે તમે મને બાંયધરી આપી હતી કે ક્યારેય હવે દેવાંગ કુમાર મારી દીકરીને ઉગ્ર સ્વભાવે નહીં બોલે. પણ ફરીથી એને એ જ વાત રિપીટ થઈ છે. હવે તમે જ કહો કે મારી દીકરીનો વાંક છે કે તમારા દીકરાનો? ના ના, આમાં તમારી દીકરીનો કોઈ વાંક નથી. પણ જુઓ ને, માનું છું કે દેવાંગ એની ફ્રેન્ડને ઘરે લઈને આવ્યો છે, પણ એ ક્યાંક કાયમ માટે રહેવાની છે. એ 2-5 દિવસમાં જતી રહેશે. મમ્મી, ભૂલ થઈ રહી છે તમારી. 2-5 દિવસ નહીં, 6 થી 7 મહિના. અને રીચાબેન, હવે તમે જ વિચારો કે જો તમારી દીકરી સાસરે ગઈ હોત અને સામેવાળા પક્ષવાળા આવું જ કરત તો તમે શું કરત? કેમ કે એક પત્ની હોવા છતાં એની ફ્રેન્ડ એના ઘરમાં રહે છે તો પણ તમે કંઈ નથી બોલતા. તમને થોડી તો શરમ આવી જોઈએ કે તમારો દીકરો એક કુંવારી છોકરીને તમારા ઘરમાં લાવે છે, અને એ પણ એની ફ્રેન્ડને, અને એની પત્ની પણ છે સામે. અરે કઈ પત્ની એ સહન કરી શકે કે એની મિત્ર એના ઘરમાં રહે? હું માનું છું હિરલબેન કે તમે કહો છો એ વાત સાચી, પણ બેટા એ ક્યાં આપણને નડતરરૂપ છે. એના પપ્પાનો ઈલાજ કરવા માટે એ રાજ્યની બહાર ગયા છે. એ આવી જશે એટલે એના ઘરે જતી રહેશે. મને આ નથી સમજાતું બેન કે છોકરીના પપ્પા બીમાર છે અને અહીંયા રહેવા આવી છે. હવે એવી કઈ છોકરી હોય કે જેનો બાપ બીમાર હોય ને એના મિત્રના ઘરે રહેવા જાય? હવે તમે જ વિચારો ને, એટલું તો કોમન સેન્સ હોય ને આપણામાં. હા હિરલબેન, તમારી વાત સાચી છે. પહેલાં મેં પણ એને પૂછ્યું હતું કે તારા કોઈ સગા સંબંધી છે કે તારા પપ્પા જ્યાં ઈલાજ કરવા ગયા છે ત્યાં તું જઈ શકે એમ છે. મેં ઘણી વખત વાત કરી, પણ એ કહે છે કે મારું કોઈ નથી આંટી, અને હું એકલી મૂંઝાઉં છું, એટલે મેં એને આપણા ઘરમાં રાખી છે. બેટા, એ વાત સાચી છે કે એની મિત્ર તમારા ઘરમાં રહે છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે એના કારણે મારી દીકરીને જેમ ફાવે તેમ જમાઈ બોલે અને ઘરની બહાર કાઢી મૂકે. અને મમ્મી, તમારી બધી જ વાતો હું માની લઉં, ચાલો કે એનું કોઈ રિલેટિવ્સ નહીં હોય, પણ અત્યારે તો છે ને હોસ્પિટલમાં કમ્પલસરી કહેવામાં આવે છે કે પેશન્ટની સાથે કોઈ એક વ્યક્તિએ તો સાથે રહેવાનું જ. હવે તમે જ વિચાર કરો ને, એના પપ્પા બીમાર છે અને એ મૂકીને એ ફ્રેન્ડની સાથે રહેવા આવી ગઈ. આ બધી છે ને કહેવાની વાતો છે મમ્મી. એના પપ્પા બીમાર હોત ને તો એ એની પપ્પાની પાસે રહી હોત, અહીંયા દેવાંગની સાથે રહેવા ના આવે. બેટા તારી વાત સાચી છે કે એ દેવાંગની પાસે રહેવા ન આવી હોત, એના પપ્પાની પાસે રહી હોત, પણ એ એવું કહેતી હતી કે આ બીજા રાજ્યમાં કોઈક આશ્રમમાં એના પપ્પા રહે છે અને ટ્રીટમેન્ટ ચાલે છે. મેં બધી પૂછતાછ કરી હતી બેટા. બેન, હજી તમે થાપ ખાવ છો. આ આપણા દીકરાઓ આપણને રમાડીને જાય છે ને તો પણ આપણને ખબર નથી પડતી. એવી રીતે જ આ તમારો દેવાંગ તમને રમાડી રહ્યો છે. આ તમારા બનાવેલા તમને જ બનાવે છે. કેમ કે
કોઈનો બાપ બીમાર હોય આશ્રમમાં રહેતો હોય એનો મતલબ એવો તો નથી ને કે એની દીકરીને કાઢી મૂકી ત્યાંથી, અને એ પણ એના મિત્રના ઘરે, અને એ પણ ઉપરથી એની પત્ની હોવા છતાં. સાચી વાત છે, પણ હવે આ બાબતમાં તો હું શું કહી શકું. બેટા આપણા ઘરે પાછી આવી જાય ને, હું દેવાંગને સમજાવીશ અને એને મીરાને એના ઘરે જવાનું પણ કહી દઈશ. તું આવી જા ને. મમ્મી, જાજી વાતના ગાડા ભરાય. આપણે જે નક્કી કર્યું છે ને એ મારી સાસુમાને કહી દો. એટલે શું નક્કી કર્યું છે તમે લોકોએ? એટલે જ કે મારી દીકરી તમારે ત્યાં નહીં આવે, કેમ કે તમે એવું માનતા હશો કે બાપ વગરની દીકરી છે એટલા માટે અમે કશું નહીં કરીએ. પણ મારામાં હજી તેવડ છે મારી દીકરીને પાલવવાની, એટલે મહેરબાની કરીને તમે અહીંથી જઈ શકો છો. હા મમ્મી, મારે પણ એ ઘરમાં નથી આવું જ્યાં મારી કોઈ વેલ્યુ ના હોય, જ્યાં બધા પોતપોતાની મનમાની કરતા હોય. પણ બેટા મારા માટે તો આવી જાય એકવાર ઘરે. દામિની એક શરત પર આવશે. જો તમારે તમારા ઘરમાં દામિનીને લાવી હોય તો. શરત? કઈ શરત? બોલો ને. શરત એ જ કે એ છોકરી તમારા ઘરમાંથી જતી રહેશે ને તો જ હું મારી દીકરીને હું ત્યાં મોકલીશ. મંજૂર છે તો હા બોલો, નહીંતર ના બોલો. હું પ્રયત્ન કરું કે. પ્રયત્ન નહીં, ફૂલ એન્ડ ફાઇનલ જો તમારું ડિસિઝન હોય તો મારી દીકરીને તમે લઈ જઈ શકો છો, નહીં તો રહેવા દો. મારી દીકરી મારા ઘરે બરાબર છે. હું કોશિશ કરું છું અને મીરા જાય પછી દામિની વહુને તેડવા આવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મીરા, શું કરે છે તું? કંઈ નહીં, પપ્પાને મેસેજ કરું છું. ફોન કર્યો તો લાગ્યો નહીં, તો મને થયું કે એક મેસેજ છોડી દઉં. શું થયું? હા, તારા પપ્પાના કોઈ અપડેટ મળ્યા કે નહીં? ક્યારે આવે છે? હમણાં તો નહીં. પપ્પા હારે જ્યારે લાસ્ટ વાત થઈ હતી ને ત્યારે મને કહ્યું હતું કે હજુ તો 10% જેટલો જ ફેર પડ્યો છે તબિયતમાં, લાંબો સમય લાગશે. એવા હું આ ઘરમાં રહું તો કાંઈ પ્રોબ્લેમ નથી ને. મીરા, કેવી વાતો કરે છે તું? આમ પણ આ ઘરમાં જે લોકોને તારાથી પ્રોબ્લેમ હતો ને એ લોકો તો આ ઘરથી અને મારાથી પણ દૂર થઈ ગયા છે, તો પછી પ્રોબ્લેમ હોવાની વાત જ ક્યાંથી આવે છે? તેવા એવું તો નહોતું ને કે હું અહીંયા આવી એટલે તારા અને દામિનીના ઝઘડા વધી ગયા હોય. જો એવું હોય તો તું મને કહી શકે છે. ના મીરા, ના, એવું કંઈ જ નથી. મારા માટે તો આ બધું નોર્મલ છે. મારા અને દામિનીના મેરેજ થયા પછી દામિની આ ઘરમાં આવી. સાચું કહું ને તો દામિનીએ ક્યારેય પણ આ ઘરને પોતાનું ઘર માન્યું જ નથી. હા, જોકે મારા મમ્મીના દરેક કામ બહુ સારી રીતે કરી આપે છે, પણ વાત રહી મારી અને દામિની વચ્ચે ક્યારેય પણ કોઈ પણ બાબત ઠીક નહોતી. એ મને નથી સમજી શકતી, હું એને નથી સમજી શકતો. કોણ જાણે અમારા બંને જણા વચ્ચે કઈ દિવાલ છે, તેવા હજી સુધી નથી સમજી શક્યા. હા, કારણ કે બે માણસના વિચાર જ્યારે અલગ અલગ ફરતા હોય ને ત્યારે આવું બની શકે. પણ મને તો હર હંમેશા એક જ ડર રહી છે કે જો આમાં મારું નામ આવશે ને તો મારા પપ્પાને નહીં ગમે. કારણ કે મારા પપ્પા બહુ ઇજ્જતદાર વ્યક્તિ છે, એમની દીકરી કે બદનામ થાય એમને સહેજે નહીં ગમે. હું ઓળખું છું તને અને તારા પપ્પાને. ચિંતા ન કર, આ બધી બાબતમાં તારું ક્યારેય પણ કોઈ નામ નહીં આવે. પણ મીરા, એક વાત કરવા માગું છું, કરી શકું? અરે પાગલ, એમાં પૂછવાનું શું હોય, બોલ ને. પણ જો મહેરબાની કરીને આ દામિની સાથે મને વાત કરવાનું નહીં કહેતો. હું તમારા બંનેના ઝઘડા સોલ્વ નહીં કરાવી શકું. નહીં, એની સાથે વાત કરવાની ક્યારેય પણ હું તને વાત જ નહીં કરું. પણ જો મારે તને એ વાત કહેવી છે કે દામિનીના ગયા પછી તે આ ઘરને બહુ સારી રીતે સંભાળી લીધું છે. હા, મારા મમ્મીને પણ બહુ સારી રીતે તું એમની સેવા કરે છે. હા, બધી જ નાની મોટી વાતોનું તું ધ્યાન રાખે છે. હા, એટલું જ નહીં, મારે પણ કોઈ જરૂરિયાત હોય તો એ પણ તું બહુ સારી રીતે સમજે છે.
એટલે જો અ, મારે આવું કહેવું જોઈએ કે નહીં પણ હું આપણી આ ફ્રેન્ડશિપના સંબંધને થોડો આગળ વધારવા માગું છું. એટલે કે તારી સાથે લગ્ન કરવા માગું છું. શું બોલે છે દેવાંગ તું આ? તું વિચાર તો કર કે તું શું બોલી રહ્યો છે. અરે ઓલરેડી તું મેરીડ છે, તારી એક પત્ની છે અને તું તું મારી સાથે લગ્નની વાત કરે છે. હા, તારી સાથે લગ્નની વાત કરું છું કારણ કે મને સમજી શકે એવી છોકરી જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર તું છે મીરા. હા, જો દામિનીમાં કોઈ જ ખોડ ખાપણ નથી પણ વાંધો છે એની સમજણ શક્તિનો. મારી અને એની સમજણ શક્તિ ક્યારેય પણ એક થઈ જ નથી. તો પછી એની સાથે હું મારું જીવન જીવી શકું મને કોઈ શક્યતા નથી લાગતી અને એટલા માટે જ કહી રહ્યો છું. હું તને મારા જીવનની જીવનસાથી બનાવવા માગું છું. દેવાંગ, સમજાતું નથી કે શું નિર્ણય કરવો. જો આનાથી કંઈ પ્રોબ્લેમ થશે તો? કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. અને આમ પણ દામિની તો આ ઘર છોડીને જતી રહી છે ને અહીંયાથી, તો એની સાથે વાત કરીને એને પણ છૂટાછેડા આપી દઈશ અને કાયદેસરની તું મારી પત્ની બની જઈશ. જો વિચારવા માટે તારે સમય જોઈતો હોય તો સમય લઈ શકે છે. તારા જવાબની મને રાહ રહેશે. મીરા, હવે તો આપણા લગ્ન પણ થઈ ગયા છે તો પછી હવે કઈ બાબતને લઈને તું આટલો બધો વિચાર કરે છે? દેવાંગ, હું એમ વિચારું છું કે લગ્ન કરીને આપણે કંઈ ખોટું તો નથી કર્યું ને. આઈ મીન તમારા અને દામિનીના છૂટાછેડા નથી થયા, ડિવોર્સ નથી થયા. કાલ સવારે કંઈ પ્રોબ્લેમ થઈ તો? પ્રોબ્લેમ? અને એ પણ દામિની તરફથી? ક્યારેય પણ નહીં. અને આમ પણ હકીકતમાં તો એ જે નિર્ણય લીધો છે ને એ એકદમ બરાબર અને યોગ્ય નિર્ણય લીધો છે. આ નિર્ણય તો મારે બહુ જ વહેલા લઈ લેવાની જરૂર હતી પણ સારું થયું કે તું મારા જીવનમાં આવી. હા, તારી સાથે મેં મેરેજ કરી અને એટલે હવે મને દામિની સાથે કોઈ જ લેવા દેવા નથી. બાકી જે કંઈ પણ થશે ને એ જોયું જશે. એ લોકો પોલીસ કેસ કરશે તો? પોલીસ કેસ? અને પણ દામિની? ઇમ્પોસિબલ છે, ક્યારેય નહીં. આમ પણ દામિની અને એના મમ્મી બંને એકલા રહે છે. દામિની કંઈ વધારે કંઈ ભણેલી ગણેલી નથી એટલે આવી બધી બાબતોની ઝંઝટમાં ક્યારેય પડશે પણ નહીં. પડે તો પણ શું થઈ જવાનું છે? હા, આપણી પાસે પૈસા છે ને, પૈસાના જોર ઉપર આપણે જ કેસ જીતી જઈશું. અને એના મમ્મી એ હોશિયાર હશે તો? હોશિયાર હોય તો શું કરી શકવાના છે? આપણે તો માત્ર એટલું સાબિત કરવાનું છે કે કાયદેસર રીતે તું મારી પત્ની છે, દામિની નહીં. મારા લગ્ન તારી સાથે પહેલા થયા હતા અને દામિની સાથે પછી, એટલે એ મારી સેકન્ડ પત્ની છે. જો આ વાત સાબિત કરી દઈએ ને તો કોર્ટ આપણી ઉપર કોઈ પણ પ્રકારનો રૂલ્સ કે રેગ્યુલેશન નહીં નાખી શકે. અને જો આ વાત સાબિત કરવા માટે મેં પણ આ મકાન છે ને એ તારા નામે કરી આપ્યું છે એટલે કાયદેસર રીતે તું જ મારી પત્ની છે એ વાત સાબિત થઈ ગઈ છે. હા દેવાંગ, તમે મારા પર બહુ જ વિશ્વાસ કર્યો છે. થેન્ક યુ સો મચ કે આટલું મોટું મકાન મારા નામ પર કરી નાખ્યું. ભેણ જોજો હં, ક્યાંક મારા હિસાબે તમારા ઘરમાં કોઈ તકલીફ પડશે ને તો મને નહીં ગમે. નહીં મીરા, ક્યારેય પણ નહીં. તારા હિસાબે તકલીફ પડવાની વાત તો દૂર રહી પણ અમને લોકોને જરા આમથી પણ આંચ પણ નહીં આવે. અને આમ પણ આ બધું જે કંઈ પણ થયું છે ને એ સારું જ થયું છે. આ કમસે કમ રોજે રોજની માથાકૂટમાંથી તો હું છૂટી ગયો. હા, રોજે રોજ દામિની સાથે ઝઘડા થતા હતા. હવે આજ પછી એને ડિવોર્સ આપી દઈશ એટલે ઝઘડા નામની માથાકૂટ જશે મારા માથેથી. સાચી વાત છે. કંઈ નહીં દેવાંગ, થેન્ક યુ સો મચ કે તમે મારા પર આટલો વિશ્વાસ કરો છો. અને હું પણ એવું જ ઈચ્છું છું કે આપણા બંનેના સંબંધો છે ને એ દામિની અને તમારા સંબંધોની એક્ઝેક્ટ વિરુદ્ધ હોય. આઈ મીન
સમજી રહ્યા છો ને હું શું કહેવા માંગુ છું? ન ઝઘડો, ન ગુસ્સો, ન દુઃખ, ઓનલી ફોર પ્રેમ. હા સમજી શકું છું. અને આમ પણ હા થેન્ક યુ કહેવાની તારે કોઈ જરૂર નથી. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે મારા ઘરને બહુ સારી રીતે સંભાળી લીધું છે. અને આમ પણ મારી સાથે મેરેજ કરવા માટે પણ તું તૈયાર થઈ ગઈ, તો થેન્ક યુ સો મચ મારા જીવનમાં આવવા માટે, મને ફરીથી એક નવી દિશા તરફ, નવા વળાંક તરફ આગળ વધારવા માટે. હા, અને એક ખુશ ખબર તો બીજા પણ આપવાના હતા. હા ખુશ ખબર? કયા ખુશ ખબર? એ જ કે મારા પપ્પા એટલે કે તમારા સસરા એ સાજા થઈ ગયા છે. બસ હવે લાસ્ટ 15 કે 20 દિવસનો કોર્સ બાકી છે, પછી અહીંયા આવતા રહેશે ઘરે. વાવ ગ્રેટ, ખરેખર હા તો બહુ જ ખુશીના સમાચાર છે. અને આમ પણ હા તારા પપ્પા છે ને એ તને અને મને સાથે જોઈને વધારે ખુશ થશે, જોજે. હા, બહુ જ. પપ્પા આવે ને એટલે એને સરપ્રાઈઝ આપવાનું છે આપણે બંને મળીને. ઓકે? હા પણ તને શું લાગે છે કે હા મમ્મીનો પણ મને જરા ડર લાગી રહ્યો છે કે એ કંઈ તને હેરાન કરશે તો? દેવાંગ, શું ખોટી ખોટી ચિંતા કરો છો? મમ્મીને હું સંભાળી લઈશ. તમે બસ ખાલી મારું ધ્યાન રાખો ને તો બહુ સારી વાત કહેવાય. ઠીક છે. હા હવેથી હું તારું ધ્યાન રાખીશ અને હું બધાનું. હા ઓકે. હા ચાલ તો હનીમૂન ઉપર આપણે ક્યાં જવાનો પ્લાનિંગ કર્યો છે? દેવાંગ, અત્યારે જ બધી વાત કરી નાખશો. ભૂખ લાગી છે, ચલો પહેલા જમી લઈએ. હા કેમ નહીં, ચાલ. મમ્મી, હા બેટા. તમને કોઈ વાત મળી કે નહીં? કઈ વાત મળી? શું વાત? દેવાંગે મેરા સાથે લગ્ન કરી લીધા, અને એ પણ અમારા જો છૂટાછેડા નથી થયા ને ત્યાં. થઈ જવા દે ને બેટા. હવે એ તારા કરતાં સારી તો નહીં જ હોય. મને ખાતરી છે એ લોકોનો જે ફાંકો છે ને બધો ઉતરી જશે. તારા સારા સારા માંગા હજી આવે છે, હું એની સાથે કરાવી દઈશ. થવા દે એની સાથે લગ્ન. ના મમ્મી, એની કોઈ જરૂર નથી. મારે હવે આગળ શું કરવું છે ને એ મેં વિચારી લીધું છે. હવે તું એ છોકરી હોવા છતાં પણ એના ઘરમાં જઈશ? ના મમ્મી, ઘરમાં તો નહીં જાઉં, પણ બદલો તો લઈશ. હું દેવાંગ ઉપર પોલીસ કેસ કરીશ. હા સીધી વાત છે ને, હું દેવાંગ ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરી શકું એમ છું. અમારા બંનેના છૂટાછેડા નથી થયા અને એને કોઈ હક નથી કે બીજા લગ્ન કરી શકે. પણ દામિની, આપણે એવા પોલીસના ચક્કરમાં પડવું જ નથી. જે થયું છે ને એ બરાબર જ થયું છે, અને જે ભવિષ્યમાં ભગવાન સારું કરશે એ પણ જોઈ વિચારીને જ કર્યું હશે ને. આપણે છે ને કોઈનાથી બીવાની જરૂર નથી, કોઈનાથી ડરવાની જરૂર નથી. અરે આપણે ખોટું કર્યું જ નથી તો ડર કઈ વાતનો? એટલે તે પોલીસના કેસના કબાડામાં પડીશ અને આખી જિંદગી આવી રીતના ધોકા ખાયા કરીશ? તને ખબર છે પોલીસ કેસ કરી અને તારીખ પર તારીખ આપે છે, ત્યાં સુધીમાં તું ઘરડી થઈ જઈશ. એના કરતાં એ બધી લપમાં નથી પડવું. એ ભલે એની સાથે રહેતી, હું તારા બીજા લગ્ન કરાવી દઈશ. છોડ દેવાંગની વાત. ભલે ને હું ભલે ગઈડી થઈ જાઉં, પણ એમ નહીં શાંતિથી તો જીવવા નહીં દઉં ને. અને એમ પણ હવે દેવાંગને બધી ખબર પડશે કે કોણ સારું હતું ને કોણ નહીં. તમે આવો છો મારી સાથે કે? મારે તારી સાથે નથી આવવું અને તને પણ નથી જવા દેવી. મમ્મી, આપણે ત્યાં તો જવાનું જ છે. ત્યાં જઈને ઘણી બધી વાતો છે એ પૂરી કરવાની છે. ઘણા બધા સવાલ છે ને એના જવાબ લેવાના છે, અને તમારે મારી સાથે આવવું જ પડશે. પણ દામિની, તું કેમ નથી સમજતી? હવે એવા નાલાયકોના મોઢે કોણ લાગે? એક તો એ લોકોની આબરૂ તો ન હોય, એમાં આપણે પણ જાય. ના મમ્મી, અત્યાર સુધી જે થયું ને એ બધું જ ખોટું થયું છે, પણ હવે જે થશે ને એ બધું સાચું થશે. એટલે તું કેવા શું માંગે છે? તમે ત્યાં આવશો ને એટલે તમને બધી ખબર પડી જશે, પણ એના માટે મને તમારો સાથ જોઈએ છે. મેં તો તને 2 વખત સાથ આપ્યો, હવે આ ત્રીજી વખત મારું મન નથી લાગતું કે
હું તને ત્યાં મોકલું અને તને સાથ આપું. મારે ક્યાં ત્યાં હંમેશ માટે જવું છે કે મારે ક્યાં એમની સાથે એ ઘરમાં રહેવું છે? બસ થોડી જ વાર માટે એમને છે ને બસ હરીસો દેખાડી દઈએ ને એટલે પૂરું. તને શું લાગે છે કે એને હરીશો બતાવીશ અને એ લોકોને એની ભૂલ સમજાઈ જશે? ફૂલ સમજવી ના સમજવી ને એ લોકો ઉપર છે, પણ મારા તો ફરજમાં આવે છે ને કે જે હકીકત છે એ હું એમની સામે લઈને આવું. બેટા, આ લોકો બહુ ચાલાક હોય છે. એ આપણને લોકોને મૂર્ખા ગણે છે. ભલે ને મૂર્ખા ગણે, શું ફરક પડે? જો આપણે એ લોકો જેવા થઈએ ને તો આપણામાં અને એનામાં કોઈ ફરક ન રહે. તો નથી રાખવો ને ફરક, શું જરૂર છે? જેવા સાથે તેવું થવું જ જોઈએ એવું જ તમે મને શીખવ્યું છે ને. તો દેવાંગે જેવું મારી સાથે કર્યું મારે પણ એમની સાથે એવું જ કરવું જોઈએ ને. અને એમ પણ ત્યાં દેવાંગ એકલા નથી, મારા સાસુ પણ છે ને. હું પણ જોઉં ને, અત્યાર સુધી એ પોતાના દીકરાનો જ પક્ષ લેતા હતા, પોતાનો દીકરો સાચો લાગતો હતો. હવે ત્યાં જઈને હું પણ એમને પૂછીશ ને કે કોણ સાચું છે ને કોણ ખોટું. હવે તું કહે છે તો હું આવું છું, નહીંતર મને કોઈ ઈચ્છા નથી કે ત્યાં જઈને હું માથાકૂટ કરું ને મારી દીકરીને આબરૂ કાઢું. કેમ કે આપણે જે વાતો કરશું તે આજુબાજુવાળા પણ સાંભળશે. મેં તો નક્કી કરી લીધું છે, હું તો ત્યાં જઈને જ રહીશ. તમે આવો તો પણ ઠીક અને ન આવો તો પણ ઠીક. ઠીક છે, આવું છું તારી સાથે. તો ચાલો અત્યારે જ આપણે ત્યાં જવું પડશે. ચાલ. શું સરપ્રાઈઝની વાત છે? તું ક્યારની કહી રહી છે કે સરપ્રાઈઝ આવે છે, સરપ્રાઈઝ આવે છે. અરે મમ્મી, સમજાવો ને આમને. સરપ્રાઈઝમાં થોડી તો વાર લાગે ને. પણ બેટા, આ ક્યારની તું એકની એક વાત કરે છે એટલે દેવાંગ પૂછે છે કે શું સરપ્રાઈઝ છે. શું મમ્મી તમે પણ જોયું? આવી ગઈ તમારી સરપ્રાઈઝ. આ કોણ છે મીરા? પપ્પા છે મારા. અરે પપ્પા, તમે આવો ને, બેસો ને. બેસો. અરે હું અહીંયા બેસવા નહીં, તમને લોકોને આ ઘરની બહાર કાઢવા આવ્યો છું. ઘરની બહાર કાઢવા એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એ માંગે છે પપ્પા કે તમારા લોકોના ઘરનો સમય પૂરો થઈ ગયો છે. હવે ફટાફટ બિસ્તરા પોટલા ભરો અને ઘરની બહાર નીકળો. અને જો સામાન ન જોતો હોય તો એમને જઈ શકો છો. પણ અમે લોકો શું કામ આ ઘરની બહાર જઈએ? આ ઘર તો અમારું છે ને. ના, આ ઘર હવે મારું છે. આ ઘર મારા નામ પર છે એટલે એની પૂરી હકદાર હું છું. અને આ ફાઇલ તમને જે દેખાઈ રહી છે ને એ આ ઘરની ફાઇલ છે. એટલે મહેરબાની કરીને મારે ધક્કા મારવા પડે ને એની કરતાં બેટર ગેટ આઉટ. મીરા, મીરા, અમને એ લોકો નહીં પણ તું ગેટ આઉટ. હા ઓહ, શું બોલે છે તું આ? તને ખબર ન હોય ને તો કહી દઉં કે પહેલા તો તું દેવાંગની એક્સ વાઇફ છે એટલે તું વાઇફ ના ગણાય. અને બીજી વાત, આ ઘર મારા નામ પર છે. ફાઇલ ન દેખાતી હોય ને તો તારા મોઢા પર મારીને તને સમજાવું. મીરા, હે ભગવાન, એક મિનિટ મમ્મી. ફાઇલ તે પોતે જોઈ છે? મારા પપ્પાએ જોઈ છે ને એટલે મારે જોવાની કોઈ જરૂર નથી. તો તારા પપ્પા પણ છે ને તારી જેમ બુદ્ધિના બારદાન છે. આ ફાઇલ હું તારા મોઢા પર મારું ને એની પહેલા તું ચેક કરી લે ને. જોઈ લે. હા, ડુપ્લિકેટ ફાઇલ છે. ઓરિજિનલ ફાઇલ છે ને મેં બદલી નાખી હતી. અરે ઓરિજિનલ ફાઇલ. મતલબ કે આ મકાન હજી એ મારા જ નામે છે ને? તમારા જ નામે છે. મીરા, તારી બધી જ વાત છે ને મેં જ્યારે તું ઘરે આવીને ત્યારે સાંભળી લીધી હતી. તારા પપ્પા સાથે જ વાત કરતી હતી ને. એમને કહેતી હતી કે હું મકાનના કાગળિયા ઉપર સાઈન કરાવી લઈશ, ઘર મારા નામે કરાવી લઈશ, તે પછી તમને અહીંયા બોલાવી લઈશ. એ બધી વાત મેં સાંભળી લીધી હતી અને ત્યારે જ આ ફાઇલ ચેન્જ કરી લીધી હતી. તારે જે કરવું હતું ને બધું જ મેં તને કરવા દીધું. કારણ કે હું આ લોકોને કહેત ને તો મારી વાત સાચી ના લાગે. એટલે એ લોકો પણ પોતાની આંખે જોવે ને તો તારી અસલિયત તો સામે આવે. શું બકવાસ છે આ? હા, બુદ્ધિ વગરની. અરે કેટલો પ્લાન કર્યો હતો મેં. એક મકાન માટે હું કેટલી હેરાન થઈ. આની સાથે લગ્ન કર્યા, તારું ઘર ભગાવ્યું, શું નથી કર્યું મેં. છેલ્લે મારા હાથમાં આવ્યું શું? મીરા, ધીમે. તું અમારા ઘરમાં ઊભી છે તો એટલે તને શરમ નથી આવતી? પહેલા તો મારી વહુનું ને દીકરાનું ઘર ભંગાવ્યું. હા,
આ બધું તે કોના કહેવા પર કર્યું અને શું કામ કર્યું જણાવીશ? હા, મારા પપ્પા બહુ બીમાર રહે છે. એમની બીમારીનું કોઈ કારણ ખબર નથી પડી આજ સુધી. લાખો રૂપિયાની દવાઓ કરાવી, જમીન, મકાન, ઘરેણાં બધું જ વેચાઈ ગયું. છતાં પણ મારા પપ્પા ઠીક નહોતા થતા. સમજાતું નહોતું કે કયો રસ્તો લેવો, શું કરવું. છેલ્લે કંટાળી અને મેં અને મારા પપ્પાએ પ્લાનિંગ કર્યું. દેવાંગ મારો બહુ જૂનો એવો ફ્રેન્ડ હતો અને બહુ સારો માણસ હતો એ મને ખબર જ હતી. દેવાંગની પાસે પ્રોપર્ટી છે એ પણ મને ખબર હતી. એટલે દેવાંગને ફસાવવા માટે એના લગ્ન મારી સાથે થાય એ માટે જ આ બધું પ્લાનિંગ હતું. મીરા, દેવાંગ સારો હતો એ વાતની તો તને ખબર હતી. એટલે તેની સારા સ્વભાવનો, એની ભલમાણસાઈનો ફાયદો ઉઠાવ્યો ને. અરે તને મદદની જરૂર હતી તો તું માંગી શકતી હતી ને, વાત કરી શકતી હતી. તને ખબર હતી ને કે પ્રોપર્ટી છે, વાત કરી હોત ને તો દેવાંગ એક ફ્રેન્ડ તરીકે તારી મદદ કરે. અરે બેટા, કોને સમજાવે છે? જેની નીતિ જ ખરાબ છે એને સારા વિચાર આવે ક્યાંથી? અને કૂવામાં હોય તો હવાડામાં આવે ને. રીચાબેન, ક્યાંક ને ક્યાંક તમારો પણ વાંક દેખાય છે. મેં તમને પહેલાં પણ સમજાવ્યા હતા કે પોતાની પત્ની ઘરમાં છે છતાં પણ કોઈ કુંવારી છોકરી તમારા ઘરમાં આવી રહી છે તો તમે થોડુંક ધ્યાન રાખજો. હિરલબેન, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને ખબર છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ હવે આનો એક જ રસ્તો છે. કારણ કે દેવાંગ પરણિત હતો છતાંય તે લગ્ન કર્યા ને, તો ગુનેગાર તું છે. તારા પપ્પાને શું પ્રોબ્લેમ છે, તારા પપ્પા કેમ બીમાર છે, એમની દવા માટે તારે શું શું કરવું પડે, હવે અમારો વિષય નથી. ચાલ નીકળ ઘરની બહાર, નીકળ. હવે સીધી રીતે ઘરની બહાર જાય કે પછી ઓલું હમણાં શું બોલી હતી, યુ ગેટ આઉટ, કે હું તને એવું જ કહું? ના ના, સીધી રીતે જવાની કોઈ જરૂર જ નથી. હકીકતમાં તો નાટક કરતાં બહુ સારું આવડે છે ને મીરા તને. હા, મારો શું વાંક હતો? તને આ ઘરમાં મેં મદદ કરીને તારા ઉપર દયા ખાઈને આ ઘરમાં લાવ્યો હોય જ ને. અરે મેં તો તને પહેલાં પણ કહ્યું હતું કે તારા પપ્પાની તબિયત જો ખરાબ હોય તો હું મદદ કરીશ. મારા મિત્રો છે એ લોકો તારા પપ્પાની સેવા કરીને એને સાજા કરશે. પણ નહીં, તારે તો દગો જ કરવો હતો ને મારી સાથે. હા, તારા ઈરાદાઓ તે નક્કી કરી લીધા હતા અને એ જ કર્યું તે. અરે મેં તો મિત્ર તરીકે આ ઘરમાં આશરો આપવાની કોશિશ કરી હતી. મારી પત્ની સાથે ઝઘડો કર્યો. અરે મીરા, આવો બદલો આપવાનો ઉપકારનો? હા, હવે જરા કમથી પણ જો નાક શરમ બચી હોય ને તો નીકળી જાઓ બાપ દીકરી આ ઘરમાંથી બહાર. નકર વાત મારો છે, મને બધી ખબર હતી અને છતાં મેં મારી દીકરીને રોકી નહીં. મેં એવું ન વિચાર્યું કે આ અનિતિનો પૈસો મને સારો નહીં કરે, મને તો બીમાર પાડશે પણ મારી દીકરીને પણ બીમાર પાડશે. અંકલ, તમારી બેઇજ્જતી કરવું છે ને મને સારું નહીં લાગે. એને કરતાં તમે છે ને તમારી દીકરીને લઈને હવે અહીંયાથી જાઓ. હા, મહેરબાની કરો. આઈ ઓલસો ગેટ આઉટ ના? ચલો. ના એક ના, મિનિટ. તારે ક્યાંય જવાની જરૂર નથી. દામિની, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હકીકતમાં તો તું મારી પત્ની હતી. એક પતિ તરીકે મારે તને સમજવાની જરૂર હતી, પણ નહીં, મેં ક્યારેય પણ તને સમજવાની કોશિશ જ નથી કરી. બસ દરેક વખતે તારો વાંક હોય કે ના હોય, બસ તને કહેવામાં, તને ઘરની બહાર કાઢવામાં મેં કંઈ જ બાકી નથી રાખ્યું. પણ જો બે હાથ છોડીને તારી માફી માગી રહ્યો છું. બની શકે તો મને માફ કરી દે. તમારે કંઈ કહેવું છે મમ્મી કે હું બોલી દઉં? રહેવા દો, હું જ કહી દઉં છું. આ જેટલો વાંક મીરાનો હતો ને એટલો વાંક તમારો પણ હતો. ના ના, એટલો નહીં, એનાથી 15 ગણો વધારે વાંક મારો હતો. હું સ્વીકારી લઉં છું કે મારો વાંક હતો. મને એક ચાન્સ નહીં આપે દામિની? હવે ક્યાં જઈશ? હું તો રહી પત્ની, મારે તો પત્ની ધર્મ નિભાવવો જ પડે ને, હે ને મમ્મી? કરી દઉં છું માફ. હવે વેવાણ,
હવે આપણા દીકરા અને દીકરીનું જો સમાધાન થઈ ગયું છે તો મને રજા આપો નહીંતર આ પછી મને કહેશે કે ગેટ આઉટ. અરે એક મિનિટ હા એક મિનિટ આ ગેટ આઉટ બેટ આઉટ તો બહુ થઈ ગયું પણ ખરેખર આપણે બે ગેટ આઉટ કારણ કે મેં માની હતી કે મારી વહુ ઘરે આવી જાય ને તો સીધી મંદિરે જઈશ તો ચાલો હા હા ચાલો વેવાણ. હવે થોડો સમય તમે સાથે વિતાવો. અ, ઇટ્સ ઓકે